મિત્રો વાત કરી રહ્યા છીએ ફટાફટ રિવિઝનની પરીક્ષા માટે ખૂબ અગત્યનો એવો ટોપિક ભારતનું બંધારણ. આપ કોઈ પણ પરીક્ષા આપશો એમાં ભારતના બંધારણમાંથી તમને ઓછામાં ઓછા 5 થી લઈને 30 થી 35 સુધી પ્રશ્ન હોઈ શકે. તો એમાં ભારતના બંધારણની આપણે વાત કરીએ પરીક્ષાલક્ષી ફટાફટ રિવિઝન કરીએ. આપ ઓલરેડી ક્લાસમાં ભણી ચૂક્યા છો, ઓકે, અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ પણ આપ ભણી શક્યા છો. અહીંયા ફક્ત અને ફક્ત આપણે રિવિઝન કરવું છે. તો શરૂઆત કરીએ મિત્રો ભારતના બંધારણમાં. શરૂઆતમાં મુદ્દો આવે પ્રસ્તાવના. તો કે ભારતનું બંધારણ, તો કે જે દેશનું શાસન નિયમો અને સિદ્ધાંતો અનુરૂપ ચાલે છે તેને બંધારણ કહેવાય છે. ભારતનું બંધારણ છે એ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું હતું. કેબિનેટ મિશન એ ઇંગ્લેન્ડના લેબર પક્ષના વડાપ્રધાન એટલે કે લેબર મજદૂર પક્ષના વડાપ્રધાન ક્લાઇમેટ એટલીએ મોકલેલું 1946માં. તેમાં 3 સભ્ય હતા. કેટલા સભ્ય હતા? તો કે 3 સભ્ય હતા. એક હતા લોર્ડ પેન્થિક લોરેન્સ કે જેઓ એમના અધ્યક્ષ હતા. બીજા હતા સ્ટેફર્ડ ક્રિપ્સ અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. મોકલ્યું હતું ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લાઇમેટ એટલીએ. કેબિનેટ મિશન અંતર્ગત ભારતમાં 389 જેટલા અસ્થાયી સભ્ય અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેમાં 15 મહિલા સભ્યો હતા. તેના આગેવાન હંસા મહેતા હતા. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાને પસંદ કરવામાં આવ્યા, જ્યારે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મૂકવામાં આવ્યા હતા. બંધારણીય સલાહકાર BN રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવની નિમણૂક કરવામાં આવેલી હતી. ત્યારબાદ બંધારણ કેવું બનશે એ નક્કી કરવા માટે એક સમિતિ બનાવી. ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, કાયદા સમિતિ અથવા તો મુસદ્દા સમિતિ પણ એને કહી શકાય. એની સ્થાપના થઈ હતી 29 ઓગસ્ટ 1947ના રોજ. મુખ્ય કાર્ય શું હતું? તો કે બંધારણનું માળખું તૈયાર કરવું. ઓકે, એમાં 7 સભ્ય હતા. તેમના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એમાં એક ગુજરાતી મહાનુભાવ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. 7 સભ્યમાંના એક હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો પ્રયોગ વાક્ય શબ્દ બહુ સરસ છે કે બંધારણમાં આવું કે બંધારણની રાજકીય જન્મકુંડળી છે, એ પ્રાણનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. આ વિધાન કોનું છે? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું. ત્યારબાદ મિત્ર સૌપ્રથમ બેઠક મળી 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાનું શરૂ થયું. આ દિવસને ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. આ દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રથમ બેઠક ક્યારે મળી? 9મી ડિસેમ્બર 1946. નામ શું આપ્યું? ઝંડા દિવસ. કાયદો તૈયાર ક્યારે થયો? કાયદાનો સ્વીકાર ક્યારે થયો? 26મી નવેમ્બર 1949 કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જો ઝંડા અંગીકાર દિવસ પૂછે તો 22મી જુલાઈ 1947. આપણું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. તે દિવસને ગણતંત્ર અથવા તો પ્રજા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એટલે 3 તારીખ થઈ. પહેલાં છે 9મી ડિસેમ્બર 1946 ઝંડા દિવસ પ્રથમ મિટિંગ મળી. 26 નવેમ્બર 1949 કાયદો તૈયાર થઈ ગયો, કાયદાનો સ્વીકાર થયો, કાયદા દિવસ તરીકે ઓળખાય છે. 26મી જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિન તરીકે ઓળખાય છે. કાયદો લાગુ અથવા તો બંધારણનો અમલ થયો. તો આ હતી મિત્ર પ્રસ્તાવના. આપણું બંધારણ બનાવતા વખતે 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો. બંધારણ તૈયાર કરવા પાછળ 64 લાખ જેટલો ખર્ચો થયો. 166 જેટલી બેઠકો બોલાવવામાં આવી, જે 266 દિવસ સુધી ચાલી. આ ઉપરાંત અલગ અલગ 22 થી 23 જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી. મોટાભાગે પરીક્ષામાં 22 જ આપી હોય છે, તો 22 લખવી. 22 સમિતિ અને મુખ્ય 13 સમિતિઓનો સમાવેશ કરવામાં આવે છે. ભારતનું બંધારણ છે દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે. જેમાં કુલ 520 પાના છે. બંધારણ બનાવતા સમયે દુનિયાના 60 દેશોના બંધારણને આપણે ધ્યાનમાં લીધેલું. એટલે કે 60 દેશના બંધારણને ધ્યાનમાં રાખી અને આપણે એમાંથી કંઈક મુદ્દા લીધા છે. તો આ રાષ્ટ્રીય બાબત હતી. હવે વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય ચિહ્નની. સૌપ્રથમ આવે 26મી જાન્યુઆરી 1950ના રોજ વારાણસી સ્થિત અશોક સ્તંભમાંથી 4 સિંહની મુખાકૃતિને આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર્યું છે. તેની નીચે ઘંટ આકારના પદ્મના ઉપર એક બાજુ જમણી બાજુ આખલો હોય છે અને હાથી હોય છે, ડાબી બાજુ ઘોડો અને સિંહ હોય છે. જમણી બાજુ આપણે યાદ રાખીએ આખલો અને હાથી, ડાબી બાજુ દોડતો ઘોડો અને સિંહ હોય છે. ત્યારબાદ મિત્ર વાત કરીએ રાષ્ટ્રીય ચિહ્ન, પછી રાષ્ટ્રીય મુદ્રા લેખ. આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે 4 સિંહની મુખાકૃતિ. ત્યારબાદ રાષ્ટ્રીય મુદ્રા લેખ એટલે કે વાક્ય. રાષ્ટ્રીય મુદ્રા લેખ આપણું શું છે? તો કે સત્યમેવ જયતે. રાષ્ટ્રીય મુદ્રા લેખ આપણું શું છે? સત્યમેવ જયતે. અશોક સ્તંભની નીચે દેવનાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખાયેલ સત્યમેવ જયતે એટલે કે સત્યનો સદા વિજય એને રાષ્ટ્રીય વાક્ય તરીકે આપણે સ્વીકાર્યું છે, જેને મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એની ભાષા કઈ છે? તો કે સંસ્કૃત. અહીં આપણે ફટાફટ રિવિઝન સ્વરૂપે લઈએ છીએ, એટલા રીતના જવા દઉં છું. બાકી ક્લાસમાં સરસ સ્લાઇડોથી આપણે એનો અભ્યાસ કરીશું ચિત્ર સાથે. રાષ્ટ્રધ્વજ, તો કે 22મી જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો હતો? 3:2. મિત્રો ઉલટાઈને પૂછે તો યાદ રાખવું, પહોળાઈ જેમ લંબાઈ 2:3. તેની વર્તમાન ડિઝાઇન કોણે તૈયાર કરી? તો કે વેંકૈયા પેંગલીએ તૈયાર કરી છે. રાષ્ટ્રધ્વજના 3 રંગ કેસરી, સફેદ અને લીલા રંગના પટ્ટા તેમજ મધ્યમાં ઘેરા બ્લુ અથવા કે ભૂરા રંગનું અશોક ચક્ર આવેલું હોય છે, કે જેમાં 24 આરા આવેલા છે. આ 24 કલાક પ્રગતિ કરવાનું સૂચવે છે, લોકોની આશા અને આકાંક્ષા પૂરી કરવાનું સૂચવે છે. ભારતના રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવેલી, કે જે 22 ઓગસ્ટ 1907ના જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં પછીથી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપે અહીંયા ભારતમાં લાવેલા દરિયાઈ માર્ગે.
ત્યારબાદ 31 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુએ રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ તિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા 2002 બનાવવામાં આવી છે. જનરલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જે.બી. કૃપલાણી. તો રાષ્ટ્રધ્વજ. પછી વાત કરીએ મિત્ર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન. આમાં બધા બહુ કન્ફ્યુઝ થાય છે. રાષ્ટ્રગીત એટલે નેશનલ સોંગ કહેવાય અને રાષ્ટ્રગાન એટલે નેશનલ એન્થમ કહેવાય. આપણું સોંગ છે વંદે માતરમ ને એન્થમ છે જન ગણ મન. એટલે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જીની આનંદમઠ નામની બંગાળી નવલકથામાંથી લેવામાં આવેલ છે, જેમાં સાધુઓના વિદ્રોહનું વર્ણન કરવામાં આવેલ છે. સૌપ્રથમ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 12મા કલકત્તા અધિવેશનમાં આ ગીત પ્રથમ વખત ગાવામાં આવેલું. ગીતની અવધિ કેટલી છે? તો કે 65 સેકન્ડ એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીતને સ્વીકારવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રગાન જનગણ મન. આમાં તમે એક શબ્દ યાદ રાખી શકો મિત્રો, ગાજર. રાષ્ટ્રીય ગાન જનગણ મન રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ નામની બંગાળી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. સમગ્ર રાષ્ટ્રગાન 5 પદમાં છે, જેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે. આ ગીતનું ગાન 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ઘણીવાર આનું સંક્ષિપ્ત રૂપ છે પ્રથમ અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે કે જેની અવધિ 20 સેકન્ડની હોય છે. સૌપ્રથમ જનગણ મન 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 27મા કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવેલું. 1911માં પ્રથમ વખત ગવાયું. 1912માં પ્રથમ વખત એ પ્રકાશિત થયું. તત્વબોધિની નામની પત્રિકામાં શીર્ષક હતું ભારત ભાગ્ય વિધાતા. અને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો એશિયાનો પ્રથમ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર. ત્યારબાદ રાષ્ટ્રીય પંચાંગ એટલે કે કેલેન્ડરની વાત કરીએ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ મિત્ર કયું છે? તો કે શક સંવતનો પહેલો મહિનો કયો હોય છે? તો કે ચૈત્ર. અને છેલ્લો મહિનો કયો હોય છે? ફાગણ. આપણે રાષ્ટ્રીય શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે ક્યારે અપનાવ્યું? 22મી માર્ચ 1957. રાષ્ટ્રીય પંચાંગ અને ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખોમાં સામ્યતા જોવા મળે છે. શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર હોય છે, જ્યારે અંતિમ મહિનોમાં કયો હોય છે? ફાગણ. પ્રથમ દિવસ 22મી માર્ચ હોય છે અને લીપ યર હોય તો 21મી માર્ચ. શક સંવત સામાન્ય રીતે 365 દિવસનું હોય છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય પશુની. વાઘ એટલે કે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ એનું લેટિન નામ છે. ભારતમાં જોવા મળતી પ્રજાતિને રોયલ બેંગલ ટાઇગર પણ કહેવામાં આવે છે. વાઘને સંરક્ષિત કરવા માટે 1972-73થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઇગર નામે યોજના શરૂ કરવામાં આવેલી છે. મોટા ભાગે 73 આપ્યું હોય તો 73 રાખવું. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય પક્ષી. રાષ્ટ્રીય પક્ષી છે મોર. પાવો ક્રિસ્ટસ મોરને ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972-73 અંતર્ગત પૂર્ણ સુરક્ષા પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રીય પુષ્પ કમળ નેલમ્બો નિશિફેરા ગાર્ટન. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય વૃક્ષ વડ ફાઇકસ બેન્ધાલેન્સિસ. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય ફળ કેરી મેંગીફેરા ઇન્ડિકા. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય નદી ગંગા. 4 નવેમ્બર 2008થી ગંગા 4 નવેમ્બર 2008થી ગંગાને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવે છે. ગંગા નદી ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી ગણાય છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળચર જીવ તરીકે 8 પછી 9 આવે. 5 ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય વિરાસત પશુ ઓકે 8માં ગંગા આવી, પછી 9માં વિરાસત પશુ આવ્યું, ડોલ્ફિન માછલી આવી અને હવે 10માં આવ્યું રાષ્ટ્રીય વિરાસત પશુ. 22મી ઓક્ટોબર 2010ના રોજ કેન્દ્ર સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યું છે. ત્યારબાદ અન્ય મુદ્દા અને કયા દેશમાંથી લીધા છે? મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતનું બંધારણ જ્યારે બન્યું ત્યારે દુનિયાના 60 દેશોના બંધારણને ધ્યાનમાં રાખેલું. તો કયા દેશના મહત્વના મુદ્દા કયા દેશમાંથી લીધા છે એનું આપણે ચાર્ટ જોઈએ. સૌપ્રથમ છે સંસદનો ખ્યાલ. સંસદના વિશેષ અધિકાર અનુચ્છેદ નંબર 105માં આવે. કાયદો બનાવવાની પ્રક્રિયા એકલ નાગરિકતા. આ ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનમાંથી લીધા છે. સંસદનો ખ્યાલ, સંસદીય વિશેષ અધિકાર, કાયદો બનાવવાની પ્રક્રિયા અને એકલ નાગરિકતા. ત્યારબાદ આમુખનો ખ્યાલ. મૌલિક એટલે મૂળભૂત અધિકાર એટલે હક. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિનો ખ્યાલ, સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટનો ખ્યાલ, મહાભિયોગ આપણે અમેરિકામાંથી લીધા છે. ત્યારબાદ આમુખની ભાષા અને સંવર્ધિત સૂચિ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધા છે. રાજનીતિના માર્ગદર્શક ખ્યાલો આપણે આયર્લેન્ડમાંથી લીધા છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે બંધારણના 3 સ્તંભ. ઓકે, બંધારણના 3 સ્તંભ છે એમાં એક છે ધારાસભા, બીજું છે કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર. એમાં ધારાસભામાં શું આવે? તો કે રાજ્યની નીચલું ગૃહ વિધાનસભા કહેવાય. અનુચ્છેદ નંબર 170. ઉપલું ગૃહ વિધાન પરિષદ કહેવાય 171. કેન્દ્રમાં નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ કહેવાય રાજ્યસભા અનુચ્છેદ 80 અને લોકસભા છે એ 81માં આવે. વિધાનસભા 170, પરિષદ 171. ચોથું સ્તંભ પૂછે તો મીડિયા એટલે કે પત્રકારત્વ. હવે વાત કરીએ મિત્ર વિધાનસભાની. અનુચ્છેદ નંબર 170માં વિધાનસભા છે. વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે. ભારતમાં 29 રાજ્ય એની જગ્યાએ હવે 28 રાજ્ય થઈ ગયા છે. 28 રાજ્ય અને દિલ્હી તથા પુડુચેરી એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ એની જગ્યાએ બીજા 2 એડ થઈ ગયા છે. દિલ્હી અને પુડુચેરી સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ કુલ મળીને 31 વિધાનસભા છે. 28 વત્તા 3 કેમ કે પુડુચેરી વત્તા દિલ્હી બંનેની સ્વતંત્ર છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને વચ્ચે એક છે એટલે 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે અને 28 રાજ્યમાં ટોટલ થઈ 31. વિધાનસભાના સભ્યોની સંખ્યા દરેક રાજ્યમાં વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈપણ રાજ્યમાં 60 કરતાં ઓછી નહીં અને 500થી વધુ ન હોવી જોઈએ. પરંતુ અપવાદ રૂપે સિક્કિમ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વિધાનસભાના સભ્યોની સંખ્યા હોય છે 403. વિધાનસભાના સભ્યોને ધારાસભ્યો
એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી પણ કહેવામાં આવે છે. વિધાનસભામાં સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ ઉંમરવાળી નાગરિક મતદાન કરી શકે છે. વિધાનસભામાં સભ્યોની ચૂંટણી એક સાથે થતી હોવાથી ગૃહ કેવું કહેવાય છે? બિનકાયમી અથવા તો હંગામી કહેવાય છે. વિધાનસભામાં ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને સભ્યોનો સમયગાળો પણ 5 વર્ષનો હોય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે કોઈ વિશેષ લાયકાતની જરૂર નથી. વિધાનસભામાં સભ્ય બનવા માટે ઉંમર તમારી 25 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. વિધાનસભા રાજ્ય સરકારનું મહત્વનું ગૃહ છે. વિધાનસભામાં રાજ્યપાલ દ્વારા એક સભ્ય પોતાની ઈચ્છા હોય તો એક વ્યક્તિ પસંદ કરી શકે છે. અનુસાર નંબર 333 અનુસાર ગુજરાત વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 182 છે. પ્રથમ વિધાનસભામાં 132, બીજીમાં 154, ત્રીજી અને ચોથીમાં 168, 5થી લઈ અને 12 182. ત્યારબાદ વિધાન પરિષદ ઉપલું ગૃહ છે. વિધાન પરિષદ ઉપલું ગૃહ છે ભારતના 7 રાજ્ય, હવે એની જગ્યાએ 6 રાજ્ય થઈ ગયા. 6 રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે. આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર, કર્ણાટક. ઓકે, મહારાષ્ટ્ર છે એમાં છે. જમ્મુ કાશ્મીરમાં હતી, હવે નથી. વિધાન પરિષદ રાજ્યની ઈચ્છા પ્રમાણે રચાતું ગૃહ છે. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી જે તે રાજ્યના ધારાસભ્ય, માન્ય યુનિવર્સિટીના પ્રોફેસરો, સેનેટના સભ્ય, ડિગ્રીધારી વિદ્યાર્થી અને સેલિબ્રિટી ભાગ લે છે. વિધાન પરિષદમાં સભ્યની ચૂંટણી દર 2 વર્ષે થાય છે. દર 2 વર્ષે 1/3 સભ્ય નવા આવે અને એટલા સભ્ય નિવૃત્ત થાય છે. આથી વિધાન પરિષદમાં સભ્યોનો સમયગાળો કેટલો હોય? 6 વર્ષ. યાદ રાખજો મિત્રો, ક્લાસમાં તમને બહુ મસ્ત વ્યવસ્થિત આકૃતિ દોરીને સમજાયેલું છે કે કોઈ પણ સભ્ય આવે તો કેટલા વર્ષે બહાર નીકળે? 6 વર્ષે. પણ ગૃહ ક્યારે ખાલી થતું નથી, એટલે કે દર 2 વર્ષે 3માંથી 1 સભ્ય નવા આવે એટલા સભ્ય બહાર જાય. દર 2 વર્ષે 1/3 સભ્યની નિમણૂક થાય તેટલા સભ્ય નિવૃત્ત થાય છે. આથી સભ્યોનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 6. ગૃહનો સમયગાળો કેટલા વર્ષનો હોય? તો ના હોય. કેમ? તો કે કાયમી ગૃહ છે. ચૂંટણી કેટલા વર્ષે થાય? 2 વર્ષે. વિધાન પરિષદના સભ્યોમાં વિશેષ લાયકાત જેવી કે સાહિત્ય, સંગીત, રમતવીર, સેલિબ્રિટી, પૂર્વ રાજકારણી વગેરે હોવા જરૂરી છે. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા 1/6 ઉમેદવારી પસંદ કરવામાં આવે છે. વિધાન પરિષદમાં સભ્ય થવાની લાયકાત 30 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદ ગુજરાતમાં અસ્તિત્વ નથી. વિધાન પરિષદના સભ્યને MLC તરીકે ઓળખવામાં આવે છે. તો જો વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો નાનકડો તફાવત છે કે વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે વિધાનસભા 31 છે, પરિષદ કેટલી છે? તો કે 6. કલમ નંબર 170માં વિધાનસભા છે, 171માં પરિષદ છે. સભ્યની મુદત તો કે 5 વર્ષ. વિધાન પરિષદમાં સભ્યની મુદત 6 વર્ષની હોય છે. સભ્ય બનવા માટે વિધાનસભામાં ઉંમર 25 વર્ષ જોઈએ, પરિષદમાં 30 વર્ષ જોઈએ. વિધાનસભા નીચલું ગૃહ છે, પરિષદ ઉપલું ગૃહ છે. વિધાનસભા બિનકાયમી ગૃહ છે, એટલે કે હંગામી. પરિષદ કાયમી ગૃહ છે. વિધાનસભામાં રાજ્યપાલ એક સભ્ય મૂકી શકે, ઈચ્છા હોય તો. પરિષદમાં 1/6 સભ્યની પસંદગી કરે. વિધાનસભામાં ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય, પરિષદમાં પરોક્ષ રીતે થાય. વિધાનસભાના સભ્યને MLA કહેવાય, પરિષદમાં MLC કહેવાય. વિધાનસભા એ રાજ્ય સરકાર બનાવવા માટે મહત્વનું ગૃહ છે. પરિષદનું આવું કોઈ મહત્વ હોતું નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીમાં વિધાનસભા છે, જ્યારે પરિષદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં નથી. ગુજરાતમાં ગાંધીનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ નામે વિધાનસભા આવેલી છે. વિધાન પરિષદ ગુજરાતમાં ક્યાંય છે નહીં. ચલો મિત્રો, ત્યારબાદ વાત કરીએ સંસદની. દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા છે સંસદ. અનુચ્છેદ નંબર 79 ની જોગવાઈ છે. 80માં રાજ્યસભા આવે, 81માં લોકસભા આવે. કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદીનો હક સંપૂર્ણ કોની પાસે હોય છે? તો કે સંસદ પાસે હોય છે. કટોકટી લાગુ કર્યા બાદ 1 મહિનામાં કટોકટીને સંમતિ મળવી અનિવાર્ય છે. 2/3 બહુમતીથી સંસદની મંજૂરી મળ્યા બાદ વધુમાં વધુ 3 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. સંસદની કાર્યાવધિ 5 વર્ષની હોય છે, પણ કટોકટીના સમયે તેને કટોકટીના સમયે તેને 1 વર્ષ માટે વધારે લંબાવી પણ શકાય છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ વિષયમાં કાયદો ઘડવા બાબતે મતભેદ થાય તો તેનું નિવારણ કોણ લાવે છે? સંસદ. સંસદને સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા પણ છે. ત્યારબાદ સંસદ પાસે અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાનની મહાભિયોગની પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, કેગ તથા ઉપરાષ્ટ્રપતિને સત્તા ઉપરથી દૂર કરી શકવાનો અધિકાર છે. અનુચ્છેદ નંબર 368માં બંધારણમાં કોઈ પણ ફેરફાર થઈ શકે છે, પરંતુ બંધારણનું મૂળભૂત માળખું બદલવાનો અધિકાર નથી. એવું સુપ્રીમ કોર્ટે ગોલકનગરના ચુકાદામાં કેસમાં ફેંસલો આપીને જણાવેલું. 1973 કેશવાનંદ ભારતીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે આ મુખ્ય બંધારણનો એક ભાગ છે. જ્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે લોકસભાના અધ્યક્ષ સંયુક્ત બેઠકના અધ્યક્ષ હોય છે. આ સંયુક્ત બેઠકના સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોણ બોલાવે છે? તો રાષ્ટ્રપતિ બોલાવે છે. જ્યારે સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે લોકસભાના સભ્ય અધ્યક્ષ તેના સંયુક્ત બેઠકના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ મિત્ર સંસદના 2 સત્ર વચ્ચે વધુ સમયગાળો કેટલા માસનો હોય છે? તો કે 6 માસનો હોવો જોઈએ. કોઈપણ રાજ્યમાંથી નવા ક્ષેત્રનો સમાવેશ કે કાપ મૂકવાની સંપૂર્ણ સત્તા કોની છે? તો કે સંસદ. સંસદમાં કોઈપણ ગૃહનો સભ્ય જો પૂર્વ મંજૂરી લીધા વિના 60 દિવસથી વધારે ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવું કે નહીં તે નક્કી કોણ કરે છે? સંસદ. દેશની નાણાકીય બાબતો પર સંપૂર્ણ અંકુશ કોનો હોય છે? તો સંસદનો હોય છે. કટોકટીના સમયે સંસદને રાજ્યની સૂચિના વિષયો પર પણ કાયદો ઘડવાનો અધિકાર છે.
બજેટને મંજૂર કરવું કે નહીં તેની સત્તા સંપૂર્ણ સંસદ પાસે હોય છે. જો સંસદ બજેટ નામંજૂર કરે તો સરકારે ફરજિયાત રાજીનામું આપવું પડે છે. સંસદનું ઉપલું ગૃહ એ રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. તો ચલો વાત કરીએ. લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. કેન્દ્ર સૂચિના દર્શાવેલા 97 વિષય ઉપર કાયદો કરવાનું કામ કોણ કરે છે? તો કે લોકસભા. અનુચ્છેદ નંબર 81 માં એની જોગવાઈ છે. લોકસભાના રાજ્યસભાના સભ્ય સ્પીકર, અધ્યક્ષ કે સભાપતિને સંબોધીને ભાષણ આપે છે. લોકસભાના અધ્યક્ષ હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. તદ્દન ખોટું છે. લોકસભાના અધ્યક્ષને હોદ્દાના શપથ લેતા નથી. લોકસભાના સ્પીકર લોકસભામાં શાંતિ જાળવવા માટે સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે 1/10 એટલે કે 50 સભ્યોનો ટેકો જરૂરી છે. લોકસભાની બેઠક શરૂ કરવામાં કુલ સભ્ય સંખ્યાના 1/10 સભ્યો કોરમ તરીકે હાજર હોવા જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 50 સભ્યોની હાજરી હોવી જોઈએ. લોકસભામાં માન્ય વિરોધ પક્ષ બનાવવા માટે ઓછામાં ઓછા 1/10 એટલે 50 સભ્યો હોવા જરૂરી છે. 543 માંથી 13 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લેવામાં આવે છે. ઓકે, બાકીના 530 છે એ દરેક રાજ્યમાંથી લેવામાં આવે છે. હાલની સભ્ય સંખ્યા 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી છે. 2001માં થયેલા 84માં સુધારા દ્વારા 2026 સુધી આ સભ્ય સંખ્યામાં વધારો ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા તો કે 543 સભ્યો ચૂંટાયેલા હોય છે. 2 સભ્ય એંગ્લો ઇન્ડિયન એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા મૂકવામાં આવે છે. 7 સભ્યો પીઓકે એટલે કે આઝાદ કાશ્મીરના હોય છે. આમ મહત્તમ સભ્ય સંખ્યા થાય છે 552ની. કેન્દ્ર સરકાર બનાવવા માટે લોકસભા એ મહત્વનું ગૃહ છે. જેમની વધારે બહુમત પણ એમની સરકાર બને છે. લોકસભાના સભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી કહેવામાં આવે છે, સાંસદ સભ્ય. લોકસભામાં કલમ નંબર 331 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા 2 ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે, જે એંગ્લો ઇન્ડિયન એટલે કે નોન રેસિડેન્શિયલ ઓફ ઇન્ડિયા હોવા જોઈએ. લોકસભામાં 13 સભ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લેવામાં આવે છે. લોકસભાની સભ્યની મુદત 5 વર્ષની હોય છે, કારણ કે લોકસભાના સભ્યની ચૂંટણી 5 વર્ષે થાય છે અને દર 5 વર્ષે સભ્ય નિવૃત્ત થાય છે. આથી નવા સભ્ય ઉમેરાય છે. લોકસભા એ બિનકાયમી ગૃહ છે. તેની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે. સભ્ય બનવા માટે ઉંમર કેટલી જોઈએ? તો કે 25 વર્ષ. પછી છે પ્રોટેમ સ્પીકર એટલે કે કામચલાઉ અધ્યક્ષ. જ્યારે લોકસભાની સૌપ્રથમ ચૂંટણી પૂર્ણ થઈ હોય, લોકસભાની પ્રથમ બેઠક મળી હોય, ત્યારે સૌથી વરિષ્ઠ વ્યક્તિને કામચલાઉ અધ્યક્ષ તરીકે નિમવામાં આવે છે, જે અધ્યક્ષની ચૂંટણી કરે છે અને કાયમી અધ્યક્ષ નિમે છે. ભારતના પ્રથમ પ્રોટેમ સ્પીકર તરીકે માણકરા ગાવિતની નિમણૂક થયેલી. લોકસભામાં કાયમી અધ્યક્ષની ચૂંટણીમાં નિર્ણાયક મત આપવાની સત્તા ધરાવે છે, જેને કાસ્ટિંગ વોટ કહે છે. નિર્ણાયક મત. ત્યારબાદ વાત કરીએ મિત્રો રાજ્યસભા. સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભા. અનુચ્છેદ નંબર 80 માં એની જોગવાઈ છે. રાજ્યસભામાં 250 સભ્યો હોય છે. એમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એટલે પાછળ વધ્યા 238 સભ્યની ચૂંટણી થાય છે. જે ઉમેદવાર રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થાય છે તે ભારતીય હોવા જરૂરી છે. જે નીચેનામાંથી કલા, સાહિત્ય, સંગીત, રમત, સેવા, સમાજ, ઉદ્યોગપતિ, સેલિબ્રિટી, પૂર્વ રાજકારણી, અર્થશાસ્ત્રી કે વગેરે ફિલ્ડમાંથી હોવા જરૂરી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેમાં દરેક સભ્યની ચૂંટણી તબક્કાવાર રીતે થાય છે. તેમાં દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે અને તેટલા સભ્ય નવા ઉમેરાય છે. એટલે કે રાજ્યસભામાં સભ્યની મર્યાદા કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એટલે માત્ર જે તે રાજ્યના વિધાનસભાના સભ્યો ભાગ લે છે. રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઉંમર 30 વર્ષની જોઈએ. હોદ્દાની દ્રષ્ટિએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. અનુચ્છેદ નંબર 63 માં ઉપરાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ નંબર 64 પ્રમાણે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ એટલે સભાપતિ રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ રાજ્યસભાના સભ્યો ગણાતા નથી. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેને ક્યારે વિસર્જિત કરી શકાતું નથી. તેને કોઈ બરખાસ્ત કરી શકતું નથી. આપણે ક્લાસમાં જોઈએ એ પ્રમાણે કે 3 ભાગલા હોય. દર 2 વર્ષે 1/3 સભ્ય નવા આવે એટલા સભ્ય બહાર નીકળે. રાજ્યસભામાં કોરમ માટે ઓછામાં ઓછી કેટલી હાજરી જોઈએ? તો કે 25 હાજરી અનિવાર્ય છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેટલા સભ્ય રાજ્યસભામાં લેવામાં આવે છે? તો કે 10 સભ્ય. ગુજરાતમાંથી કેટલા સભ્ય છે? તો કે 11. રાજ્યસભાની બેઠક ઓછામાં ઓછી વર્ષમાં 2 વખત મળવી જોઈએ. લોકસભા એ નીચલું ગૃહ કહેવાય. રાજ્યસભા એ ઉપલું ગૃહ કહેવાય. લોકસભા એ કાયમી ગૃહ છે. લોકસભા બિનકાયમી ગૃહ છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. લોકસભામાં રાષ્ટ્રપતિ 2 સભ્યની નિમણૂક કરે છે. 12 સભ્યની પસંદગી રાજ્યસભામાં થાય છે. લોકસભામાં પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. રાજ્યસભામાં પરોક્ષ ચૂંટણી થાય છે. લોકસભામાં સભ્ય બનવા માટે ઉંમર 25 વર્ષ જોઈએ છે. રાજ્યસભામાં 30 વર્ષ જોઈએ છે. લોકસભાના સભ્યની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં 6 વર્ષની હોય છે. યાદ રાખજો, સભ્યની મુદત લોકસભામાં 5, રાજ્યસભામાં 6, ગૃહની મુદત લોકસભામાં 5, રાજ્યસભા ના હોય. કેમ? તો કે કાયમી ગૃહ છે. રાષ્ટ્રપતિ જે 2 ઉમેદવાર લોકસભામાં મૂકે છે તે એંગ્લો ઇન્ડિયન હોવા જરૂરી છે. જ્યારે રાજ્યસભામાં કલા, સાહિત્ય, સંગીત, સેલિબ્રિટી, પૂર્વ રાજકારણી, રમતવીર વગેરે હોવા જરૂરી છે. લોકસભામાં 2, રાજ્યસભામાં 12. એમ ટોટલ રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા મૂકે? તો કે 14. દર 5 વર્ષે ચૂંટણી થાય લોકસભામાં. રાજ્યસભામાં દર 2 વર્ષે ચૂંટણી થાય છે. સ્પીકર ચૂંટણી દ્વારા અધ્યક્ષ નક્કી થાય છે. રાજ્યસભામાં હોદ્દાની રૂએ હોય છે. ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 81 લોકસભા છે અને 80 રાજ્યસભા છે. ત્યારબાદ મિત્રો કારોબારીની વાત કરીએ. કારોબારીમાં 2 પ્રકારના વડા હોય. દેશના બંધારણીય વહીવટી વડા કોણ હોય? દેશમાં બંધારણીય કાયદાકીય વડા રાષ્ટ્રપતિ છે. વહીવટી વડા વડાપ્રધાન છે. રાજ્યમાં રાજ્યપાલ એ બંધારણીય વડા કહેવાય. વહીવટી વડા મુખ્યમંત્રી કહેવાય. રાજ્યમાં જિલ્લા પંચાયતના વડા બંધારણીય વડા છે. સામે વહીવટી વડા જિલ્લા
વિકાસ અધિકારી DDO છે. તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ એ બંધારણીય વડા, કાયદાકીય વડા છે, વહીવટી વડા TDO તાલુકા વિકાસ અધિકારી છે. મહાનગરપાલિકામાં મેયર છે તો સામે મ્યુનિસિપલ કમિશનર છે. નગરપાલિકામાં પ્રમુખ છે તો સામે ચીફ ઓફિસર છે. ગામડામાં સરપંચ છે તો સામે તલાટી છે. તો અહીંયા બે પ્રકારના વડા હોય, એક બંધારણીય વડા હોય અને એક વહીવટી વડા હોય. બંધારણીય વડાના નામે બંધારણ પ્રમાણે વહીવટ થતો હોય અને વહીવટી વડા એનો વહીવટ કરતા હોય. એમાં વાત કરીએ રાષ્ટ્રપતિ દેશનો સર્વોચ્ચ નાગરિક. બંધારણના અનુચ્છેદ નંબર 92 મુજબ દેશનો સર્વોચ્ચ નાગરિક તરીકે બંધારણના વડા તરીકે રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિનું બંધારણમાં મહત્વનું સ્થાન છે. તે બંધારણીય કાયદાકીય કારોબારીનો વડો ગણવામાં આવે છે. દેશનો પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. 1950થી ભારતમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરૂઆત થઈ. પ્રથમ રાષ્ટ્રપતિ હતા આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે સૌથી વધુ સમય રહેનાર. અત્યારે હાલ વાત કરીએ મિત્રો તો 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બિરાજમાન છે. રાષ્ટ્રપતિ બનવાનું ભારતીય લાયકાત શું જોઈએ? તો કે એક તો ભારતીય હોવા જોઈએ, તો કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. કોઈ પણ સરકારી ખાતામાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. નાદાર કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. તેની ઉંમર 35 વર્ષ કરતાં તેથી વધુ હોવો જોઈએ. હોદ્દાનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો. ઉમેદવારો જોડે ઓછામાં ઓછા 50 મતદારોની ભલામણ અને 50 મતદારોનું સમર્થન હોવું જોઈએ. ઉમેદવારે ઓછામાં ઓછી 15,000 રૂપિયા ડિપોઝિટ RBIમાં જમા કરાવવી પડે છે. 1/6 ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે. રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કરવાના શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. તે હાજર ન હોય તો વરિષ્ઠ ન્યાયાધીશ લેવડાવે છે. રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં આવેલું છે, રાયસીની પહાડી પર. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અનુચ્છેદ નંબર 54માં ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના સભ્યો ભાગ લે છે. યાદ રાખીશું ખાસ મિત્રો, વિધાન પરિષદ ભાગ લેતી નથી. રાષ્ટ્રપતિની સત્તાની વાત કરી. કારોબારી સત્તા તો કે વડાપ્રધાન અને મંત્રીમંડળની રચના કરે. 74 પ્રમાણે મંત્રી પરિષદની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે. ઓકે, પછી 75 વડાપ્રધાન આવશે. રાજ્યપાલ અને ઉપરાજ્યપાલની નિમણૂક કરે છે. 155 153 એવું કહે છે કે રાજ્યમાં રાજ્યપાલ રહેશે. 155 એવું કહે છે રાષ્ટ્રપતિ રાજ્યમાં રાજ્યપાલ મૂકશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય અને ગૌણ ન્યાયાધીશની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ નંબર 124માં આવે. વડી અદાલતના મુખ્ય અને ગૌણ ન્યાયાધીશની નિમણૂક કરે. વડી અદાલત 214માં આવે. ચૂંટણી પંચ તો કે 324 છે. એટર્ની જનરલ 76 છે. કે કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ 148 છે. UPSC જાહેર સેવાના આયોગના ચેરમેનની નિમણૂક. એક ઇન્શોર્ટ મિત્ર, દેશમાં કોઈ પણ નિમણૂકનો પ્રશ્ન આવે તો કોણ કરે? રાષ્ટ્રપતિ. આ ઉપરાંત નાણાં પંચ 280, ભાષા પંચ 344, ST/SC કમિશનના ચેરમેનની નિમણૂક કરે છે. આંતરરાજ્ય સમિતિના ચેરમેનની નિમણૂક કરે છે. જ્ઞાન આયોગના ચેરમેનની નિમણૂક કરે છે. RBIના ગવર્નરની નિમણૂક કરે છે. આમ નિમણૂક કરવાનો પ્રશ્ન કોના નામે આવે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ન્યાયિક સત્તા. દેશના કોઈપણ નાગરિકને અદાલતે સજા ફટકારી હોય તો સજામાં રાષ્ટ્રપતિ ફેરફાર કરી શકે છે. ગુનેગારને થયેલી ફાંસીની સજા પણ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. નાણાકીય સત્તા. નાણાં ખરડો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે. રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યારબાદ એ રજૂ થાય. દર 5 વર્ષે અનુચ્છેદ નંબર 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે. સંચિત નિધિમાંથી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે પૈસા ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે. આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડવા માટે પણ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે. મંજૂરી રાષ્ટ્રપતિને લેવી પડે, પસાર કરવા પડે સંસદમાં. કટોકટી સમય છતાં વાત કરીએ મિત્રો, કટોકટી 3 પ્રકારની હોય. બી ન રી એટલે રાષ્ટ્રીય, બી એટલે બંધારણીય, ન એટલે નાણાકીય. રાષ્ટ્રીય કટોકટી આખે આખા રાષ્ટ્રને લાગુ પડે. બંધારણીય કટોકટી આખે આખા રાજ્યને લાગુ પડે. નાણાકીય કટોકટી આખે આખા રાષ્ટ્રને લાગુ પડે. 352 4 ઉમેરો 356, 4 ઉમેરો 360. રી બી ન રાષ્ટ્રીય 352, બંધારણીય એટલે કે રાષ્ટ્રપતિ શાસન 356, નાણાકીય 360. 352 રાષ્ટ્રીય કટોકટી દેશમાં અશાંતિ, કોમી હુલ્લડ કે આંતરિક યુદ્ધની સ્થિતિ હોય ત્યારે થાય છે. કલમ 356 બંધારણીય કટોકટી કોઈ એક કે વધુ રાજ્યમાં મુખ્યમંત્રી બંધારણ મુજબનું શાસન ન કરે ત્યારે થાય છે. ગુજરાતમાં કુલ 5 વાર બંધારણીય કટોકટી સર્જાઈ છે. સૌપ્રથમ વાર 1971માં શ્રીમદ નારાયણના સમયમાં અને છેલ્લે 1996માં કૃષ્ણપાલસિંહના સમયમાં. 360 નાણાકીય કટોકટી. સરકાર પાસે નાણાં ખૂબ જ વધી જાય કે ઘટી જાય ત્યારે થાય છે, પણ આપણી પાસે તો પૈસા જ નથી. હજુ સુધી ભારતમાં એક પણ વખત લાગુ પડી નથી. કટોકટી લાગુ કર્યા બાદ 1 મહિનામાં સંસદમાં મંજૂરી મેળવવી ફરજિયાત છે. મંજૂરી મળ્યા બાદ વધુમાં વધુ 3 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. રાષ્ટ્રપતિનું પદ વધુમાં વધુ 6 માસ માટે ખાલી રાખી શકાય છે. કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે. કે કોઈ પણ ખરડા ઉપર સહી કરવી કે નહીં કરવી એની અંતિમ સત્તા કોની હોય? રાષ્ટ્રપતિને. સહી ના કરવી અને પોતાની પાસે રાખી મૂકે એને કહેવાય વીટો પાવર. સૌપ્રથમ જ્ઞાનની જેલસી વીટો પાવરનો ઉપયોગ કરેલો. પોસ્ટનો કાયદો તો સાઇન નથી કરી. રાષ્ટ્રીય કટોકટી. 26/10/1962 ચીનના આક્રમણ સમયે જે 1965 પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પણ અમલમાં હતી. 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઇન્દિરા ગાંધી દ્વારા બાંગ્લાદેશનું નિર્માણ થયું. ત્રીજી વાર 1975માં આંતરિક અશાંતિના સંદર્ભમાં 25મી જૂન 1975ના રોજ આ પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવી, જે જાન્યુઆરી 1977 સુધી અમલમાં હતી. કટોકટીની જાહેરાત સાથે તમામ મૂળભૂત હકો નાબૂદ થઈ જાય છે. તેના માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી, સિવાય કે 20 અને 21. 20 નંબરમાં દોષારોપણ સામે લડત છે. 21 નંબરમાં જીવન રક્ષણની સ્વતંત્રતા છે. રાષ્ટ્રપતિની સૂચના હોય તો અનુચ્છેદ નંબર 19 પણ મોકૂફ કરી શકાય. બંધારણીય કટોકટી. સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કેરળમાં લાગ્યું. કેરળ ઓપ્શનમાં ના હોય તો તમે પંજાબ લખી શકો. સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન પંજાબમાં 11 વખત.
ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન 5 વખત લાગ્યું છે. 71, 74, 74, 80, 96. 71 હિતેન્દ્રભાઈ દેસાઈ, સામે સીમન નારાયણ. 74 ચીમનભાઈ પટેલ, કે વિશ્વનાથ. 76 બાબુભાઈ પટેલ, કે વિશ્વનાથ. 80 બાબુભાઈ પટેલ, શારદા મુખર્જી. છેલ્લે 96 સુરેશચંદ્ર મહેતા, કૃષ્ણપાલ સિંહ. નાણાકીય કટોકટી પૈસા વધી જાય કે ઘટી જાય ત્યારે લાગુ પડે. એક પણ વખત હજી સુધી આપણા દેશમાં લાગુ પડી નથી. રાષ્ટ્રપતિની નાણાકીય સત્તા કોઈ પણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની સહી સિવાય લોકસભામાં રજૂ થઈ શકતો નથી. નાણાપ્રધાન દેશનું વાર્ષિક અંદાજપત્ર, રેલવે પ્રધાન રેલવે બજેટ રાષ્ટ્રપતિ નામે લોકસભામાં રજૂ કરે છે. પહેલા બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે રજૂ થતું, હવેથી 1 ફેબ્રુઆરી રજૂ થાય છે. તો નાણાપ્રધાન દેશનું વાર્ષિક અંદાજપત્ર, રેલવે પ્રધાન રેલવે બજેટ કોના નામે રજૂ કરશે? રાષ્ટ્રપતિના નામે રજૂ કરશે. રાષ્ટ્રપતિ નામ માત્ર નાણાકીય સત્તાઓ ધરાવે છે, તેઓ નાણાકીય ખરડાનો અસ્વીકાર કરી અને રોકી શકતા નથી. રાષ્ટ્રપતિ ધારાકીય સત્તા, રાષ્ટ્રપતિ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની કે સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા ધરાવે છે. તે દેશમાં ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરે છે. તે લોકસભાની મુદત લંબાવવાની કે બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને સંયુક્ત બેઠકના વડા કોણ હોય છે? લોકસભાના અધ્યક્ષ હોય છે. સંસદના બંને ગૃહો પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી કરે ત્યારબાદ તે કાયદો બને છે. સંયુક્ત બેઠકના અધ્યક્ષ લોકસભાના સ્પીકર હોય છે. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિમાં કાયદો બનાવવાની જરૂરિયાત પડે તો રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડી શકે છે. 123 અનુચ્છેદ. રાષ્ટ્રપતિ નાણાકીય ખરડા સિવાય કોઈ પણ ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે, જેને એનો પોકેટ વીટો કહેવાય છે. સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરે તો જ્ઞાની જેલ છીએ. લશ્કરી સત્તાની વાત કરીએ. રાષ્ટ્રપતિ ત્રણેય પાક, ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળના સંયુક્ત વડા હોય છે, જ્યારે વડાપ્રધાન એમના રાજકીય વડા હોય છે. રાજનૈતિક સત્તા, આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, વિદેશમાં રાજદૂત મોકલે છે. ન્યાયિક સત્તા, તો કે સર્વોચ્ચ અદાલત દ્વારા પામેલ આરોપીની સજામાં ફેરફાર કરવાનો કે ચુકાદાને રદબદલ કરવાનો એમને અધિકાર છે. હવે રાષ્ટ્રપતિની સત્તા ઉપરથી કાઢવા હોય તો મહાભિયોગ એકમાત્ર પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા માટે અનુચ્છેદ નંબર 61 મહાભિયોગ પ્રક્રિયા એકમાત્ર ઉપાય છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા 14 દિવસ પહેલાના તેના લેખિતમાં જાણ કરવી પડે છે. આ પ્રસ્તાવ 14 દિવસ પૂર્વે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/4 એટલે 25% સભ્યોની સૂચના અને 2/3 એટલે 66% સભ્યોની બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ પસાર થાય તો જ રાષ્ટ્રપતિ બરતરફ થાય. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપતિ પદ ખાલી પડે તેના 6 માસમાં તેની ચૂંટણી કરવી પડે છે. તે સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કામગીરી ભજવે છે. મહાભિયોગ દાખલ કરવા માટે ઓછામાં ઓછા 25% એટલે 1/4 સભ્યોની સંમતિ હોવી જરૂરી છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે પણ મહાભિયોગની પ્રક્રિયા એકમાત્ર ઉપાય છે. ભારતના રાષ્ટ્રપતિ યાદ રાખવા માટે સરસ મજાની ચાવી છે કે પ્રસાદ સર્વ, હુસેન વેંકટગીરી, મોહમ્મદ વેંકટગીરી, અહમદ અલી વચ્ચે વહેંચી દો. બીડી જતી વખતે રેડ્ડી જેલસિંહને આપતા જજો. આર વેંકટરામનને, શંકર દયાલ શર્મા અને કે આર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા. પ્રણવે તમને રામનાથ પાસે મોકલ્યા. પ્રસાદ એટલે રાજેન્દ્ર પ્રસાદ, સર્વ એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ, હુસેન એટલે ઝાકીર હુસેન, વેંકટગીરી વીવીગીરી કાર્યકારી તરીકે, મોહમ્મદ હિદાયતુલ્લા બીજા કાર્યકારી તરીકે, ફરી વીવીગીરી ફકરુદ્દીન અલી અહેમદ, પછી બીડી જતી ત્રીજા કાર્યકારી તરીકે, નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જેલસિંહ, આર વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણ, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ. ફેક્ટ આપે છે રાષ્ટ્રપતિને લગતા. સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌથી વધુ રાષ્ટ્રપતિ સમય પદ પર રહેનાર તો કે રાજેન્દ્ર પ્રસાદ. સૌથી ઓછા સમય માટે રહેનાર ઝાકીર હુસેન. સૌપ્રથમ મુસ્લિમ પૂછે તો પણ ઝાકીર હુસેન. સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બનનાર આર વેંકટરામન. સૌથી નાની વયે બનનાર નીલમ સંજીવ રેડ્ડી. તો પછી બિનહરીફ નીલમ સંજીવ રેડ્ડી. સૌપ્રથમ દલિત કે આર નારાયણ. પ્રથમ મુસ્લિમ ઝાકીર હુસેન. પ્રથમ મહિલા પ્રતિભા દેવીસિંહ પાટીલ. સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ. પ્રથમ કાર્યકારી બીડી જતી, બીજા કાર્યકારી મોહમ્મદ હિદાયતુલ્લા, ત્રીજા કાર્યકારી બીડી, પ્રથમ વીવીગીરી, બીજા મોહમ્મદ હિદાયતુલ્લા, ત્રીજા બીડી જતી. હાલમાં 2017થી રામનાથ કોવિંદ 14માં છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 63માં જોગવાઈ છે. 64માં તેઓ રાજ્યસભાના અધ્યક્ષ રહેશે. ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાનો શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું હોય તો રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ન થઈ હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ તેનો હોદ્દો સંભાળે છે. તે સમયે ઉપરાષ્ટ્રપતિને પણ રાષ્ટ્રપતિનું વેતન અને અન્ય ભથ્થા મળે છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 2 વાર ઉપરાષ્ટ્રપતિ બનનાર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર હામિદ અંસારી. સૌથી લાંબા સમય પદ ઉપર રહેનાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમની યાદમાં 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે 9/11 આપણે મૌલાના અબુલ કલામ આઝાદ 11/11 એ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારબાદ મિત્રો વાત કરીએ વડાપ્રધાન અનુચ્છેદ નંબર 75 જોગવાઈ છે વડાપ્રધાન ભારતનો વહીવટી વડો છે. દેશમાં વડાપ્રધાનની પસંદગી લોકસભામાં જે પક્ષની બહુમતી પ્રાપ્ત થાય તે પક્ષમાંથી કરવામાં આવે છે. એટલે કે વડાપ્રધાન કોના ઉપર આધાર રાખે? જે તે શાસન પક્ષ ઉપર આધાર રાખે છે. શાસક પક્ષ વડાપ્રધાન નામની યાદી રાષ્ટ્રપતિને મોકલે છે અને તે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ લેવડાવે છે. ત્યારબાદ વહીવટી સરળતા માટે મંત્રીમંડળની નિમણૂક કરે છે. હોદ્દાની દૃષ્ટિએ વડાપ્રધાન નીતિપંચ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ ગણાય છે. જો વડાપ્રધાન રાજીનામું આપે કે સતત દરમિયાન મૃત્યુ પામે તો પ્રધાનમંડળ વિખેરાઈ જાય છે, એટલે કે પડી ભાંગે છે. મુદત પહેલા વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતી પસાર થાય તો વડાપ્રધાને ફરજિયાત રાજીનામું આપવું પડે છે. વડાપ્રધાન બનવા માટે ભારતની લાયકાત શું જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ, સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ, તેનો સમયગાળો 5 વર્ષનો હોય છે, પણ જો સરકાર બહુમતી ગુમાવે તો વડાપ્રધાનને રાજીનામું આપવું પડે છે. ભારતનો વડાપ્રધાન એ ભારતમાં કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરે છે. વ્યક્તિગત રીતે પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, સામૂહિક રીતે પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. વડાપ્રધાન એમને જોડતી કડી છે. વડાપ્રધાન પદ પર આવ્યા હોય ત્યારે તે લોકસભા કે રાજ્યસભાના સભ્ય ના હોય તો તેમને 6 માસની અંદર કોઈ પણ એક ગૃહમાંથી ચૂંટાવવું જરૂરી છે. આ ઉપરાંત ભારતનો વડાપ્રધાન હોદ્દાની રૂએ નીતિપંચ, જેનું પહેલું નામ હતું આયોજન પંચ, અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. વડાપ્રધાનને નામ યાદ રાખવા માટે સરસ મજાની ચાવી છે કે જગુ, લાગુ, ઇમચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે. ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ રાવે વાજપેયીને ગોંડા કહ્યા, આઈ.કે. ગુજરાલાલ વાજપેયીને સિંહ કહ્યા. હવે નમો. જવાહરલાલ નહેરુ, ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ. ફરી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર, પીવી નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, એચ.ડી. દેવગૌડા, ઇન્દ્રકુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને છેલ્લે 15માં નરેન્દ્રભાઈ મોદી. ઘણી જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી 14માં લખે છે, પણ બને ત્યાં સુધી 15માં, 15 ના હોય તો 14 લખી શકાય. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, છેલ્લા નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, સૌથી નાની વયના વડાપ્રધાન રાજીવ ગાંધી, સૌથી મોટી વયના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા ઇન્દુમતીબેન શેઠ. ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા ઇન્દુમતીબેન શેઠ, જ્યારે ગુજરાત અલગ બન્યું એ વખતે. ત્યારબાદ મિત્રો વાત કરીએ રાજ્યપાલ. કેન્દ્રની જેમ રાજ્યમાં કાયદાનો અમલ કરાવવા માટે રાજ્યપાલની દરેક રાજ્યમાં નિમણૂક થાય છે કલમ નંબર 155 અનુસાર. લાયકાત તો કે ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. મુદત તો કે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર રાજ્યપાલ શાસન ઉપર રહી શકે છે. સામાન્ય રીતે એનો હોદ્દાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે રાજ્યપાલને હોદ્દા પરથી દૂર કરી શકે, બદલી કરી શકે, અથવા તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી પણ શકે, અથવા તો એકથી વધારે રાજ્યનો ચાર્જ આપી શકે. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને. રાજ્યપાલ જ્યારે વિધાનસભામાં કોઈ ખરડો પસાર થાય ત્યારે એનો પર સહી કરતા તે ખરડો કાયદો બને છે. રાજ્યમાં કાયદાકીય સલાહકાર એડવોકેટ જનરલની પસંદગી કરે છે. અનુચ્છેદ નંબર 165 તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની પસંદગી કરે છે. દરેક યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક કરે છે. આથી રાજ્યપાલ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે પણ ઓળખાય છે. રાજ્યની તમામ યુનિવર્સિટીના વડા કોણ હોય? તો કે રાજ્યપાલ. રાષ્ટ્રપતિ જ્યારે જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી કરે છે ત્યારે જે તે રાજ્યના રાજ્યપાલની સલાહ લે છે. રાજ્યની આકસ્મિક નિધિમાંથી રાજ્ય સરકાર પૈસા ઉપાડવા ઈચ્છે તો રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. રાજ્યપાલને રાજ્યની વડી અદાલત દ્વારા સજા પામેલી વ્યક્તિને સજામાં ફેરફાર કરવાનો કે એને રદબાતલ કરવાનો અધિકાર છે. રાજ્યની ધારાસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે. ઈચ્છા હોય તો કરી શકે. અનુચ્છેદ નંબર 333 અનુસાર રાજ્યની વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સિવાયના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યમાં ધારાસભાનું સત્ર બોલાવવાનું કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો મુખ્યમંત્રી. રાજ્યના વહીવટી વડા છે. રાજ્યના વહીવટી વડા તરીકે વિધાનસભામાંથી ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષમાંથી રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક થાય છે. મુખ્યમંત્રી સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનોની નિમણૂક કરે છે. લાયકાત તો કે વિધાનસભા કે પરિષદના સભ્ય હોવા જરૂરી છે. ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ. જો પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત, સભા મોકૂફીની દરખાસ્ત, ઠપકાની દરખાસ્ત વખતે મુખ્યમંત્રી પોતાની સરકારનો બચાવ કરે છે. ઓકે, મુખ્યમંત્રી યાદ રાખવા ગુજરાતના આપણે આવું યાદ રાખી શકીએ. જબ હોંગે CBM આસ્ક નમો. જબ હોંગે CBM આસ્ક નમો. જ એટલે જીવરાજ મહેતા, બ એટલે બળવંતરાય મહેતા, હોંગે હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા. ઓકે, CBM ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી. આસ્ક ASK અમરસિંહ ચૌધરી, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ. જીવરાજ મહેતાના સમયમાં મિત્રો 1961માં પંચાયતનો કાયદો ઘડાયો. 1 એપ્રિલ 1963થી પંચાયતનો કાયદો અમલમાં આવ્યો. જીવરાજ મહેતાના સમયમાં ગુજરાતમાં સૌપ્રથમ 1962માં પ્રથમ વખત ચૂંટણી થયેલી. તેમના સમયમાં ગુજરાત સહકારી મંડળી વિધેયક, ગુજરાત પંચાયત વિધેયક, ગુજરાત યુનિવર્સિટી બાબતો વિધેયક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક પસાર થયા. ત્યારબાદ બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે. જીવરાજ મહેતાના પપ્પાના નામ હતું નારાયણ મહેતા, યાદ રાખીશું. બળવંતરાય મહેતાના સમયમાં ધોરણ વીજ મથકની શરૂઆત થઈ. ત્યારબાદ જિલ્લા ઔદ્યોગિક વસાહત GIDCની વિસ્તારની સ્થાપના થઈ. વડોદરામાં કોયલી રિફાઇનરી પણ કાર્યરત કરવામાં આવી. બળવંતરાય મહેતાનું 1965 કચ્છ સરહદે વિમાન તૂટી પડવાથી મૃત્યુ થયું હતું પાકિસ્તાન દ્વારા. કચ્છના સુત્રી ખાતે એમની યાદમાં બળવંત સાગર ડેમ બનાવવામાં આવેલો છે.
હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વિદ્યાર્થીઓ પછાત વર્ગના વિદ્યાર્થીઓને માફી, શિષ્યવૃત્તિ, મફત છાત્રાલય વગેરેની જોગવાઈ કરવામાં આવી. 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું. પારડીની ઘાસિયા જમીનો સુખદ ઉકેલ તેઓ લાયા. ઘનશ્યામભાઈ ઓઝા આદિવાસી જાતિઓના વિકાસ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ગુજરાતમાં સ્થાપના કરી. તેમના સમયમાં 15મી ફેબ્રુઆરી 1973માં ગુજરાત માધ્યમિક વિધેયક લાગુ થતાં શિક્ષણ સંસ્થાના સંચાલનમાં ફેરફાર થયા. ચિમનભાઈ પટેલ સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી છે. તેમના સમયમાં નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. તેમની શરૂઆત હતી મોરબીની પોલિટેકનિક કોલેજથી. તેમની સમાધિ ગાંધીનગરમાં આવેલી છે. નામ છે નર્મદા ઘાટ. બાબુભાઈ પટેલ પ્રથમ બિન કોંગ્રેસી જનતા દળના હતા. તેમના સમયમાં ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરેલી. માધવસિંહ સોલંકી પછાત વર્ગોના મદદ કરવા માટે કુટુંબ પ્રત્યે રેશન કાર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી. સરકારે યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનું અગત્યનું પગલું ભર્યું. તેમના સમયમાં અનામત આંદોલન શરૂ થયું. ખામ થિયરીના લીધે ઉચ્ચ જાતિ અને નિમ્ન જાતિ વચ્ચે ભેદ પડ્યા. ખામ થિયરીનું આખું નામ ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ. કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી, એમ એટલે મુસ્લિમ. તેમના સમયમાં મધ્યાહન ભોજનની શરૂઆત થઈ. વિદેશમાં પ્રધાન તરીકે રહેનાર મુખ્યમંત્રી પૂછે તો માધવસિંહ સોલંકી. સૌપ્રથમ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય તો એ પણ માધવસિંહ સોલંકી. 4 વખત શપથ લીધા હોય તો માધવસિંહ સોલંકી અને નરેન્દ્રભાઈ મોદી. અમરસિંહ ચૌધરી પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી છે. ગુજરાતનો કૃષિ અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે સૌથી વધારે એમનો સમયમાં થયો. 100 જેટલી સિંચાઈ યોજનાને મંજૂરી આપી. શંકરસિંહ વાઘેલા ગુજરાતની અસ્મિતા બાબતે વિશેષ રસ દાખવ્યો. જિલ્લાની પુનર્રચના કરી નવા જિલ્લા તાલુકા બનાવ્યા. કુલ 5 નવા જિલ્લા બનાવ્યા. 26મી જાન્યુઆરી 2001 કેશુબાપુ પટેલ ગોકુળ ગ્રામ યોજના તેમના સમયમાં શરૂ થઈ. પ્રથમ ગોકુળ ગામ રાયસણ, જિલ્લો ગાંધીનગર ખાતે. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી નીતિ તેમણે જાહેર કરી. 26મી જાન્યુઆરી 2001ના રોજ તેમના સમયમાં ગુજરાતમાં વિનાશક ધરતીકંપ થયો. 7.8 રિક્ટર સ્કેલ. મિત્રો, આ ગુજરાતના પ્રથમ ગોકુળિયા ગામમાં તમારું હંમેશા માટે સ્વાગત છે, કેમ કે એન્જલ એકેડમીની મેઇન બ્રાન્ચ હવે આપણે અહીંયા ગાંધીનગરમાં રાયસણ ખાતે ઓપન કરી છે, કે જ્યાં તમને ખાવું, પીવું, રહેવું, જમવું, વાંચવું બધું એક જ જગ્યાએ સગવડ મળી રહે. હવે અહીંયા તમે જોઈ શકો નરેન્દ્રભાઈ મોદી. નેતૃત્વ પરિવર્તનની માંગ થતાં 7/10/2001થી તેઓ મુખ્યમંત્રી બન્યા. જ્યોતિગ્રામ યોજના, ચિરંજીવી યોજના, સુજલામ સુફલામ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડૂ યોજના, બેટી બચાવો અભિયાન, માતૃવંદના યોજના, સરસ્વતી સાધના યોજના, ઘર દીવડા યોજના, ગ્રામ શક્તિ, જળશક્તિ, રક્ષા શક્તિ, ઉર્જા શક્તિ, જનશક્તિ, વાંચે ગુજરાત, પછી કૃષિ કર્મયોગ તાલીમ શિબિર, ચિંતન શિબિર, ગરીબ કલ્યાણ મેળા, ઈધરા, સ્વાગત ઓનલાઈન, નિર્મળ ગુજરાત, શહેરી વિકાસમાં ગુજરાતનું શહેરી વિકાસ, પ્રવાસન વર્ષ, ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ, પતંગોત્સવ, ચેસ મહાખેલકુંભ, ખેલ મહાકુંભ, SEZ, ઓટો હબ, BRTS, રિવરફ્રન્ટ વગેરે, મિશન મંગલમ, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ વગેરે કાર્યક્રમો દ્વારા ગુજરાતનો સર્વગ્રાહી સર્વોત્તમ સાધ્યો છે. તેમના નેતૃત્વ નીચે ગુજરાત સાંધેકોટ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. સાંધેકોટની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી તો કે ગુજરાતથી. 2012માં 13મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળતા તેઓ મોદી સાહેબ 4થી વખત મુખ્યમંત્રી બનેલા. તેમણે વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્દ્રીકરણની પહેલરૂપે 8 નવા જિલ્લા અને 24 નવા તાલુકાઓની રચના કરેલી. સૌપ્રથમ બિન કોંગ્રેસી વાત કરીએ તો બાબુભાઈ જસુભાઈ પટેલ. સૌપ્રથમ આદિવાસી વાત કરીએ અમરસિંહ ચૌધરી. સૌથી વધુ મુખ્યમંત્રી પદ પર રહેનાર તો કે નરેન્દ્રભાઈ મોદી. સૌથી વધુ શપથ લેનાર તો કે નરેન્દ્રભાઈ મોદી અને માધવસિંહ સોલંકી. બંને કેટલી વખત તો કે 4 વખત. કોરમ. કોઈપણ ગૃહમાં કાર્યવાહી શરૂ કરવા માટે 1/10 સભ્યોની હાજરી હોવી જરૂરી છે. લોકસભામાં 545/10 એટલે 55 સભ્યો અને રાજ્યસભામાં 250/10 એટલે 25 સભ્યો કોરમ તરીકે હોવા જરૂરી છે. 1960 અત્યાર સુધી 16 વ્યક્તિ મુખ્યમંત્રી બન્યા છે. એમાં વિજયભાઈ રૂપાણી છે, 16માં છે. યાદ રાખવું હોય તો તમે આવું યાદ રાખી શકો. જ બ હોંગે CBM આસ્ક નમો. છબીલદાસ મહેતા, સુરેશચંદ્ર મહેતા ને દિલીપભાઈ પરી ક્યાં ગયા એટલે આનંદીબેને કહ્યું કે વિજયભાઈને પૂછો. પછી વાત કરીએ મિત્રો બંધારણના ત્રીજા સ્તંભ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં 124 સર્વોચ્ચ ન્યાયાલયની રચના કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત ન્યાય માટેની આખરી કડી કહેવાય છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય શાસન પ્રણાલી મુજબ 1950થી દિલ્હી ખાતે શરૂઆત થયેલી. તારીખ યાદ રાખવી તો યાદ રાખજો 28મી જાન્યુઆરી 1950. સર્વોચ્ચ અદાલતમાં કુલ જજ 31+30 એની જગ્યાએ હવે 3 એક્સ્ટ્રા આવી ગયા છે, એટલે 33+1 એમ કરીને ટોટલ કેટલા થશે તો કે 34 થશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો કે સૌપ્રથમ હતા હરિલાલ કણિયા. સૌથી વધારે મુદત માટે 65 વર્ષ સુધી અથવા તો 6 વર્ષ. ન્યાયાલય તંત્ર લાયકાત શું જોઈએ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, બંધારણનો જાણકાર અને નિષ્ણાત હોવો જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષનો સરકારી વકીલ અનુભવ અથવા તો રાજ્યની વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા દરેકે માન્ય રાખવાનો હોય છે. સર્વોચ્ચ અદાલત નીચલી અદાલતના ચુકાદાને બદલી પણ શકે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માત્ર રાષ્ટ્રપતિ અમુક અંશે બદલી શકે છે. જો કોઈ નવા કાયદા અસ્તિત્વ ધરાવતા ના હોય તો નવા કાયદા માન્યતા આપે છે, જેને બંધારણની સમીક્ષા અથવા તો અર્થઘટન કહે છે.
અને આ કાયદાના દસ્તાવેજને કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નજીરી અદાલતમાં સાચવવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના મૂળભૂત અધિકાર ના મળે ત્યારે વ્યક્તિ ક્યાં જાય? સર્વોચ્ચ અદાલતમાં જાય છે. યાદ કરજો, સબરીમાલા કેસમાં બહેનોને જવા નહોતા દેતા તો બહેનો ક્યાં ગયા? સુપ્રીમમાં. તો સુપ્રીમ કોર્ટે કીધું કે બહેનોને જવાની છૂટ. સર્વોચ્ચ અદાલત એ બંધારણનો રક્ષક કહેવાય છે. મૂળભૂત બંધારણ સર્વોચ્ચ અદાલતમાં મૂકવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતમાં ગૌણ ન્યાયાધીશોની પસંદગી કરતી વખતે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ લે છે. સર્વોચ્ચ અદાલતના ગૌણ ન્યાયાધીશોને શપથ મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પદ સંભાળે. જ્યારે ઉપરના ત્રણેય ગેરહાજર હોય ત્યારે સૌથી સિનિયર હોય એ પદ સંભાળશે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ ના હોય તો ઉપરાષ્ટ્રપતિ ના હોય તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, એ ના હોય તો બાકીનામાંથી સૌથી વરિષ્ઠ. ત્યારબાદ વાત કરીએ મિત્રો વડી અદાલતની, તો કે હાઈકોર્ટ એ રાજ્ય સ્તર મહત્વનું કાયદાનું સ્થાન છે. ભારતમાં કુલ 24 હાઈકોર્ટ હતી અને 25 આંધ્રપ્રદેશ તેલંગાણા બે છૂટા પડે એટલે આંધ્રપ્રદેશમાં બની અમરાવતી ખાતે એટલે 25 થઈ ગઈ. હવે વસ્તીમાં નાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્વતંત્ર હાઈકોર્ટ ક્ષેત્ર નથી. હાઈકોર્ટનો વિચાર બ્રિટિશ શાસન દરમિયાન 1858માં મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં સ્થાપિત થયેલો. 1858થી હાઈકોર્ટના વડા ન્યાયાધીશની લાયકાત 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ અને એનો હોદ્દાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે 62. બંધારણનો જાણકાર અને કાયદાનો નિષ્ણાંત હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ, કોઈ પણ હાઈકોર્ટમાં 10 વર્ષ સુધીનો વકાલતનો અનુભવ અથવા તો જિલ્લા અદાલતમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. હાઈકોર્ટ એ રાજ્ય સ્તરે બંધારણને રક્ષક ગણવામાં આવે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજ્યપાલ શપથ લેવડાવે છે. રાજ્યપાલના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. હાઈકોર્ટના ગૌણ ન્યાયાધીશો, તાલુકા જિલ્લા ન્યાયાધીશોની રાજ્યપાલ શપથ લેવડાવે છે. હાઈકોર્ટના ગૌણ ન્યાયાધીશની પસંદગી મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરવામાં આવે છે. અમુક રાજ્યમાં તે રાજ્યના પાટનગર કરતાં અલગ જગ્યાએ એને હાઈકોર્ટનું મુખ્ય મથક આવેલું છે. એનું કોષ્ટક અહીંયા આપેલું છે કે ગુજરાતની હાઈકોર્ટ ક્યાં છે? અમદાવાદ. જ્યારે પાટનગર છે ગાંધીનગર. ઉત્તર પ્રદેશનું પાટનગર છે લખનઉ, પણ હાઈકોર્ટ ક્યાં છે? અલ્હાબાદ, પ્રયાગરાજ. રાજસ્થાનનું જયપુર, પણ હાઈકોર્ટ છે જોધપુર. મધ્યપ્રદેશનું ભોપાલ, પણ હાઈકોર્ટ છે જબલપુર. કેરળનું તિરુવનંતપુરમ, પણ હાઈકોર્ટ છે અર્નાકુલમ. છત્તીસગઢનું રાયપુર, પણ હાઈકોર્ટ છે બિલાસપુર. ઉત્તરાખંડનું દહેરાદૂન, પણ હાઈકોર્ટ છે નૈનીતાલ. અસમનું દિસપુર, પણ હાઈકોર્ટ છે ગુવાહાટી. અને ઓડિશાનું ભુવનેશ્વર, પણ એમની હાઈકોર્ટ કઈ જગ્યાએ આવેલી છે? તો કે કટક ખાતે આવેલી છે. તો આ 9 રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ, પ્રયાગરાજ, રાજસ્થાનમાં જોધપુર, પછી છે મધ્યપ્રદેશમાં જબલપુર, કેરળમાં અર્નાકુલમ, છત્તીસગઢમાં બિલાસપુર, ઉત્તરાખંડમાં નૈનીતાલ, અસમમાં ગુવાહાટી અને ઓડિશામાં કટક. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ મિત્રો, શરૂઆત થઈ 1 મે 1960. પ્રથમ બિલ્ડિંગ નવરંગપુરા બાળકોની હોસ્પિટલ અમદાવાદ ખાતે. હાલનું બિલ્ડિંગ તો કે સોલા ભાગવત હાઈવે પર અમદાવાદ. કુલ જજ કેટલા? તો કે એક મુખ્ય વત્તા 27 ગૌણ, એમ કરીને ટોટલ 28. સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા. ગુવાહાટી હાઈકોર્ટમાં કયા કયા રાજ્ય આવે છે? અસમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, નાગાલેન્ડ છે. ત્યારબાદ ત્રિપુરા, મિઝોરમ, મણિપુર માટે અલગ હાઈકોર્ટની રચના થઈ છે. ચંદીગઢ હાઈકોર્ટ, એમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ આવી જાય છે. મુંબઈ હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર, ગોવા, દીવ દમણ અને દાદરા નગર હવેલી આવી જાય છે. અંદમાન નિકોબાર એ કલકત્તા હાઈકોર્ટમાં આવી જશે. અર્નાકુલમ એ લક્ષદ્વીપમાં આવી જશે. ભારતમાં મુંબઈની અદાલત કેવી છે? સૌથી જૂની છે, એટલે સૌથી પહેલી કહી શકાય. ભારતમાં સૌપ્રથમ લોક અદાલતનો વિચાર ગુજરાતમાંથી ફેલાયો. સર્વોદયવાદી કાર્યકર્તા હરિવલ્લભ પરીખના રંગપુર આશ્રમથી લોક અદાલતનો ખ્યાલ ઓકે 14 માર્ચ 1982ના રોજ જૂનાગઢ જિલ્લાના ઉના ખાતેથી શરૂઆત થઈ. સાંધ્ય કોર્ટની પહેલ પણ સૌપ્રથમ કોણે કરી? તો કે ગુજરાતે. PIL એટલે જાહેર હિતની અરજી કોઈ પણ હિતની અરજી પોસ્ટ પર વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી શકે છે. જો રાષ્ટ્રપતિને લાગે કે કાર્યભાર વધારે છે તો તેઓ તત્પૂરતા જજની નિમણૂક 127 પ્રમાણે કરે છે, જેને શું કહેવાય છે? તો કે એડહોક જજ. 127 પ્રમાણે રાષ્ટ્રપતિ મૂકી શકે. PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી. ત્યારબાદ મિત્રો કેટલાક પદાધિકારીઓ છે, એમાંથી એક છે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. સ્પેલિંગ ખાસ યાદ રાખો. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક એટલે કે વોચડોગ. તે દેશનો સર્વોચ્ચ હિસાબી અધિકારી છે. તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરે છે. તેની લાયકાત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશ સમકક્ષ છે. મહાભિયોગ પ્રક્રિયા દ્વારા સત્તા પરથી દૂર કરી શકાય છે. કેગ તરીકે નિમાયેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ સમક્ષ અથવા તેના દ્વારા નિમાયેલી વ્યક્તિ પાસે શપથ લે છે. કે ભારત સરકારનો ઓફિશિયલ સીએ ગણાય છે. પદભ્રષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશની જેમ મહાભિયોગની પ્રક્રિયા કરવી પડે છે. ત્યારબાદ કેગ માટે લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ, કાયદાનો જાણકાર હોવો જોઈએ, 6 વર્ષ અથવા 65 વર્ષ બેનમાંથી કોઈ પણ પહેલી ઉંમર થવી જોઈએ. પછી જે કેગનું કાર્ય શું હોય? રાજ્ય કે કેન્દ્ર દ્વારા જે પૈસાની લેવડ દેવડ થતી હોય એનો હિસાબ રાખવાનું કામ કોણ કરે? કેગ. કેગે હિસાબમાં કે ગોટાળા નહીં કર્યા એ પાછું ચેક કરવું પડે તો કે નાણાં પંચ. ત્યારબાદ મિત્રો વાત કરીએ એટર્ની જનરલ. એટર્ની જનરલની વાત કરીએ. અનુચ્છેદ નંબર 76 મહાન્યાયવાદી. દેશનો સર્વોચ્ચ ન્યાયવાદી તરીકે એટર્ની જનરલ કહેવાય છે. દેશનો સર્વોચ્ચ કાયદા અધિકારી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરી શકાય છે. રાષ્ટ્રપતિ તેમની નિમણૂક કરે છે. હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી.
એટર્ની જનરલ એકમાત્ર એવો હોદ્દો છે સંસદ સભ્ય ન હોય તો સંસદમાં ભાગ લે છે, પરંતુ ચૂંટણીમાં ભાગ લઈ શકતો નથી કે મત આપી શકતો નથી. ત્યારબાદ એટર્ની જનરલને સહાયક બીજા 2 સોલિસિટર જનરલ હોય છે. એટર્ની જનરલની સંખ્યા 1 હોય, સોલિસિટર જનરલની સંખ્યા 2 હોય છે. એટર્ની જનરલ કેન્દ્રમાં હોય છે. કેન્દ્ર સરકારનો કાયદાકીય સલાહકાર છે. રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. એનું સ્મોલ વર્ઝન રાજ્યમાં હોય છે. એડવોકેટ જનરલ એટલે સ્મોલ વર્ઝન ઓફ એટર્ની જનરલ રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી. નિમણૂક રાજ્યપાલ કરે છે. હોદ્દાની મુદત રાજ્યપાલ છે ત્યાં સુધીની હોય છે. લાયકાત હાઈકોર્ટના ન્યાયાધીશને સમકક્ષ હોય છે. ત્યારબાદ મિત્રો એડવોકેટ જનરલની વાત કરીએ તો રાજ્યની ધારાસભાનો સભ્ય ન હોય તો રાજ્યની વિધાનમંડળમાં એટલે પરિષદમાં સભામાં ભાગ લઈ શકે, પણ મત પ્રક્રિયામાં ભાગ લઈ શકે નહીં, અંદર બેસી શકે. ત્યારબાદ ચૂંટણી પંચ 324માં ચૂંટણી પંચ 2 પ્રકારના હોય, કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ. કેન્દ્રીય ચૂંટણી પંચમાં શું યાદ રાખવાનું? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, પરિષદ, મધ્ય ચૂંટણીનું આયોજન કરે છે. વાહ વૈધું એ બધું રાજ્ય સંભાળે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ સભા, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને પેટા ચૂંટણી એનું આયોજન કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ. ચૂંટણી પંચના વડાને કમિશનર કહેવાય છે. કમિશનરની કુલ 3 જણાની નિમણૂક હોય છે, એક મુખ્ય અને બીજા 2 ગૌણ. ચૂંટણીમાં કમિશનર સૌપ્રથમ સુકુમાર સેન. રાજ્યમાં જિલ્લા સ્તરે ચૂંટણી અધિકારી કલેક્ટર હોય છે, તાલુકા સ્તરે મામલતદાર હોય છે અને ગામના લેવલે બુથ લેવલ ઓફિસર એટલે કે શિક્ષકોને મૂકી દે છે. ચૂંટણી પંચની સત્તા તો કે ભારતમાં તમામ ચૂંટણી વ્યવસ્થાનું નિયમન કરવું, ચૂંટણીની તારીખો બહાર પાડે છે. ચૂંટણી પંચ આચારસંહિતા અમલમાં મૂકે છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને વ્યક્તિને મતદાર કાર્ડ આપે છે. 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થાય તેની તકેદારી રાખે છે. રાષ્ટ્રપતિની સૂચના પ્રમાણે રાષ્ટ્રપતિ પંચ ચૂંટણી પંચની જાહેરાત કરે છે અને ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવા માટે 8 દિવસનો સમય આપે છે. ઉમેદવારોને ઉમેદવારીની આખરી યાદી તૈયાર થયાના 2 દિવસ પહેલા આખરી યાદી થવાના 2 દિવસ પહેલા ઉમેદવારી પાછી ખેંચવા માટે પણ તક આપવામાં આવે છે. ચૂંટણી પંચનું કાર્ય તો કે મતદાર ક્ષેત્રોની વહેંચણી કરવી, રાષ્ટ્રપતિની સૂચના પ્રમાણે ચૂંટણીની જાહેરાત કરવી, મતપત્રકો તૈયાર કરી મતદાન મથકો પર પહોંચાડવા, ઉમેદવારોની ચકાસણી કરવી, ચિહ્નોની ફાળવણી કરવી, ચૂંટણી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવી. આ બધું કામ કોનું હોય છે? તો કે ચૂંટણી પંચનું કામ હોય છે. ત્યારબાદ વાત કરીએ ભાષા પંચ. ભારતમાં ભાષા એ ભારતની ભાષા અને લોકબોલી એની જતન અને વિકાસ સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા છે. બંધારણમાં અનુચ્છેદ પરિશિષ્ટ નંબર 8માં 22 માન્ય ભાષાનો સમાવેશ છે, જે પહેલા 14 હતી વત્તા 8 ઉમેરી એટલે 14 ને 8 કેટલી થઈ? 22. બંધારણની કઈ અનુશિષ્ટ અથવા પરિશિષ્ટમાં અથવા અનુસૂચિમાં માન્ય ભાષા છે? તો કે 8મી અનુસૂચિમાં 22 માન્ય ભાષા છે, 14 થી 8 ઉમેરી. ભાષાના આધારે આંધ્રપ્રદેશ એ દેશનું પ્રથમ રાજ્ય છે. ત્યારબાદ ચોથા નંબરે ગુજરાત આવે, 15 નંબરમાં જમ્મુ કાશ્મીર આવે, જે આપણે વિડીયોમાં મૂક્યું છે, તમે જોઈ શકો. અનુચ્છેદ નંબર 343 હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. અનુચ્છેદ નંબર 344 ઓકે એના માટે આપણે દર 5 વર્ષે રાષ્ટ્રપતિ ભાષા પંચની રચના કરશે. 345 અંગ્રેજી આપણી બીજી ભાષા અને 351 રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા. 343 હિન્દી આપણી રાષ્ટ્રભાષા, 344 રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષ માટે ભાષા પંચની રચના, 344 ઓકે અંગ્રેજી બીજી ભાષા અને 345 અંગ્રેજી બીજી ભાષા, 344માં ભાષા પંચ અને 351 રાષ્ટ્રભાષાનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા. નાણાં પંચ અનુચ્છેદ નંબર 280 સંચિત નિધિમાંથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે થતી નાણાકીય લેવડ દેવડનું દેખરેખ રાખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય ફાળવણી કરવાનું મહત્વનું કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય મતભેદ થાય તો તેની પતાવટ કરે છે. કેગના અહેવાલનું મૂલ્યાંકન કરવાનું કામ કરે છે. નાણાં પંચમાં એક અધ્યક્ષ અને 4 સભ્ય બીજા એમ ટોટલ 5 સભ્યો હોય છે અને આ બધા સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ભારતમાં નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતનું પ્રથમ નાણાં પંચ 1951માં નિમાયેલું. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા કે.સી. નિયોગી. અત્યારે 14મું ચાલી રહ્યું છે. 14માં આવે વાય.વી. રેડ્ડી અને 15મું જે આવશે એમાં આવશે એન.કે. સિંઘ એટલે કે નંદકિશોર સિંઘ. આયોજન પંચ આ ગેરબંધારણીય સંસ્થા હતી, એને રદ કરવામાં આવેલી છે. એની જગ્યાએ હવે શબ્દ થઈ ગયો છે નીતિ પંચ. આયોજન પંચ છે રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલું હતું. 5 વર્ષ માટે પંચવર્ષીય લાંબા ગાળાની યોજના બનાવે. પંચવર્ષ યોજના એમાં આયોજન પંચ સલાહ આપે. પ્રથમ પંચવર્ષીય યોજનાનું માળખું કોણે તૈયાર કર્યું હતું? હેરોલ્ડ ડામરે. પંચવર્ષીય યોજનાના વડા કોણ હોય છે? તો વડાપ્રધાન. આયોજન પંચના વડા કોણ હતા? વડાપ્રધાન. એની જગ્યાએ થઈ ગયું છે નીતિ પંચ. આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. એનું વડું મથક મુંબઈમાં આવેલું છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થયેલી? તો કે 1 એપ્રિલ 1935માં. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કે 1/1/1949ના રોજ. આરબીઆઈના વડાને ગવર્નર કહેવાય છે. તેમની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. આરબીઆઈના પ્રથમ ગવર્નર આર્કલ સ્મિથ. પ્રથમ ભારતીય તો કે સી.ડી. દેશમુખ અને પ્રથમ રૂપિયાની છાપણી આરબીઆઈના નેતૃત્વ હેઠળ થાય છે. એના માટે 2 સેન્ટર છે. એક મહારાષ્ટ્રમાં નાસિક અને મધ્યપ્રદેશના દેવાસ ખાતે નોટોની છાપણી કરવામાં આવે છે. 1 રૂપિયાની નોટ ઉપર ચલણી સિક્કા ઉપર ભારત સરકાર બહાર પાડે છે. એટલે એના ઉપર સહી કોની હોય? તો કે રૂપિયાની નોટ ઉપર નાણાં સચિવની સહી હોય. રૂપિયાની નોટ ઉપર સિક્કા ઉપર સહી નહીં હોતી. 1 રૂપિયાની નોટ પર મુખ્ય નાણાં સચિવની સહી હોય છે. બાકીની બધી નોટ ચલણમાં આરબીઆઈ મૂકે છે. એટલે સાઇન કોની હોય? આરબીઆઈના ગવર્નરની. 2 થી લઈ અને 2000 સુધીની. ત્યારબાદ મિત્રો કેટલાક અગત્યના શબ્દ છે. એમાંનો પહેલો શબ્દ છે ગિલોટીન. જ્યારે અધ્યક્ષને એવું લાગે કે કોઈ મુદ્દા ઉપર વધુ ચર્ચા કરવાનો અવકાશ નથી ત્યારે હા કે નામાં જવાબ આપવાની પ્રક્રિયા કે તો એને શું કહેવાય? તો કે ગિલોટીન. કાસ્ટિંગ વોટ. જ્યારે અધ્યક્ષને સભ્યો તરફથી સરખા જવાબ મળે ત્યારે અધ્યક્ષ પોતાનો મત આપે અને કાસ્ટિંગ વોટ કહેવાય છે.
પછી છે ધ્યાન આકર્ષક પ્રશ્ન, જ્યારે સંસદનો કોઈ સભ્ય ખાતાના મંત્રીનું ધ્યાન સાર્વજનિક હિતના પ્રશ્નો તરફ, મહત્વના પ્રશ્નો તરફ દોરે તો એ ધ્યાન આકર્ષક. જો પ્રશ્ન અતિ મહત્વનો હોય તો સભા મોકૂફી કહેવાય. જો પ્રશ્ન અતિ મહત્વનો હોય તો સંસદની અન્ય કાર્યવાહી રોકી તે પ્રશ્ન પર ચર્ચા કરવાનું કોઈ સભ્ય સૂચવે તો એ કહેવાય સભા મોકૂફી. તારાંકિત પ્રશ્ન, જ્યારે કોઈ સંસદ સભ્ય પૂછેલા પ્રશ્નો જવાબ મૌખિક રીતે ઈચ્છે તો એને તારાંકિત કહેવાય અને લેખિત રીતે ઈચ્છે તો એને અતારાંકિત પણ કહેવાય છે. જ્યારે સંસદ સભ્ય પૂછેલા પ્રશ્નો જવાબ લેખિતમાં ઈચ્છે તો એને અતારાંકિત પ્રશ્ન કહેવાય છે. તારાંકિતમાં મૌખિક જવાબ અને અતારાંકિતમાં લેખિત. શૂન્યકાળ, સંસદમાં 12 વાગ્યા પછી શૂન્યકાળ શરૂ થાય છે. તેમાં અધ્યક્ષની મંજૂરી લેવા સિવાયના પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નકાળ, સંસદનો શરૂઆતનો 1 કલાક 11 થી 12 પ્રશ્નકાળ તરીકે ઓળખાય છે. તેમાં અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ પ્રશ્ન પૂછી શકાય છે. પ્રશ્નકાળ 11 થી 12 મંજૂરી લેવી પડે. 12 વાગ્યા પછી શૂન્યકાળ શરૂ થાય, મંજૂરી લેવાની જરૂર નથી. સાર્જન્ટ એટ આર્મ, સંસદમાં જો અધ્યક્ષ ચાહે તો શાંતિ જાળવવા માટે એક વિશિષ્ટ દળની મદદ લઈ શકે. એ વિશિષ્ટ દળનું નામ છે સાર્જન્ટ એટ આર્મ્સ. જાહેર સેવાઓ, સરકારના તમામ વહીવટી કાર્યોનું સંચાલન સનદી અધિકારી કરે છે. સિવિલ એક્ઝામની શરૂઆત કોણે કરી હતી તો કે લોર્ડ કોર્નવોલિસે. કોર્નવોલિસે કાયદાનું પુસ્તક પણ લખેલું, કોર્નવોલિસ કોડ. કલેક્ટરનું પદ શરૂ કરાવ્યું વોરન હેસ્ટિંગે. જિલ્લા રજિસ્ટ્રારનું પદ શરૂ કર્યું કોર્નવોલિસે. અખિલ ભારતીય સેવાઓ, જેમ કે અખિલ ભારતીય વહીવટી સેવા IAS શિમલામાં એની કોલેજ છે. પોલીસ, ભારતીય પોલીસ સેવા IPS એની હૈદરાબાદમાં છે. અને ભારતીય વન સેવા IFS એની કોલેજ ક્યાં છે તો કે દહેરાદૂન ખાતે. કેન્દ્રીય સેવામાં ભારતીય રેલવે સેવા આવે, આર્થિક સેવા આવે, ટપાલ સેવા આવે, સંરક્ષણ સેવા આવે, જેને આપણે SSC પણ કહેતા હોઈએ છીએ. રાષ્ટ્ર વિકાસ પરિષદ NDC ગેરબંધારણીય સંસ્થા છે. 1952માં તેમનું નિર્માણ થયેલું. હોદ્દાની રૂએ વડાપ્રધાન એના આગેવાનો હોય છે. હોદ્દાની દ્રષ્ટિએ વડાપ્રધાન રાષ્ટ્રીય વિકાસ પરિષદના વડા હોય છે. કાર્ય શું કરે પંચવર્ષીય યોજનાને તો કે અંતિમ મંજૂરી આપવાનું કામ કરે છે. પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન કરવાનું કામ કોણ કરે તો કે રાષ્ટ્ર વિકાસ પરિષદ NDC કરે છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ આપવામાં આવેલું મિત્રો 370, જે હવે રદ થઈ ગયું છે. 370 મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો, જે હવે બંધ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય હતું જેનું પોતાનું આગવું બંધારણ હતું કે જે 26મી જાન્યુઆરી 1957 થી અમલમાં આવેલું. જમ્મુ કાશ્મીરમાં દ્વિગૃહી ધારાસભા હતી, જેમાં વિધાનસભામાં 100, પરિષદમાં 36 હતા. એની જગ્યાએ હવે બંને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે માત્ર વિધાનસભા રહી છે. કાશ્મીરની વિધાન પરિષદમાં 8 સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. જમ્મુ કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય કે જ્યાં બેવડું નાગરિકત્વ હોય છે. હવે બધું ભારતમાં ભળી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં બંધારણની બધી જ જાગવાઈ હવે કરી શકાય છે. પહેલાં નહોતી થતી. રાજનીતિ અને માર્ગદર્શક સિદ્ધાંતો હવે બધા લાગુ પડશે, પહેલાં નહોતા થતા. રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની મંજૂરી વિના અનુચ્છેદ નંબર 356 મુજબ જમ્મુ કાશ્મીરમાં કટોકટી લાગુ કરી શકતા નહોતા, હવે કરી શકશે. નાણાકીય કટોકટી ક્યારે લાગુ કરી ન શકાય, હવે થઈ શકશે. અહીં મિલકત ધરાવવાનું, વાહન ખરીદીનું, રોજગાર પ્રાપ્તિનો અધિકાર ફક્ત તે જ રાજ્યના લોકોને હતું, જે હવે બધાને મળશે. બંધારણના અગત્યના કલમો એની વાત કરી છે. ભાગ 1, આની પહેલાં આપણે વિડીયોની વાત અલગ વિડીયો બનાવ્યો તો એમાં એ કરેલું જ છે. કલમ 1 થી 4 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ 2 નાગરિકતા મેળવવાની કુલ 5 રીત હોય છે. જન્મ દ્વારા, વંશાનુક્રમ દ્વારા, નોંધણી દ્વારા, દેશીકરણની પદ્ધતિ અને પ્રદેશોનો સમાવેશ. ભારતની નાગરિકત્વ કેવી છે તો કે એકલ નાગરિકત્વ છે. ભાગ 3 મેઘના કાંટા તરીકે ઓળખાય. મૂળભૂત અધિકાર, બધા અધિકાર આપ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, મફત અને ફરજિયાત શિક્ષણનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસારિક અને શૈક્ષણિક હક અને સંવિધાનમાં ઉપાયોનો હક. ઓકે, સમાનતાના હકમાં 14 થી 18. 14 નંબર કાયદામાં સમાનતા. 15 નંબર ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થળમાં સમાનતા. 16 નંબરમાં જાહેર નોકરીની, રોજગારીની બાબતમાં સમાનતા. 17 નંબર અસ્પૃશ્યતા નાબૂદી. 18 નંબર ખિતાબોની નાબૂદી. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્વતંત્રતાનો હક. 19 નંબરમાં વાણી સ્વતંત્રતા. પછી 20 નંબર આમાં 19(1)(b) આપે તો યાદ રાખવું તો કે 19(1)(b) શું આવે તો કે શસ્ત્ર વગર ભેગા થઈ શકાય. 20 નંબર દોષારોપણ સામે લડત. 21 જીવન રક્ષણની સ્વતંત્રતા. 22 નંબર 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. 21 ક એટલે 21A 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ. 22 નંબર ધરપકડ સામે રક્ષણ એટલે કે જામીન. ત્યારબાદ વાત કરીએ મિત્ર 23 નંબરમાં શોષણ વિરોધી હક છે. 24 નંબરમાં બાળ મજૂરી પર પ્રતિબંધ છે. મૂળભૂત હકોમાંથી મિલકતનો હક નાબૂદ કર્યો છે. 44મો સુધારો 1978માં મૂળભૂત હક કાઢી અને એની જગ્યાએ 300A કાનૂની હક તરીકે મૂકી દીધેલું છે. કલમ નંબર 32 5 આજ્ઞાપત્ર. આપ ખૂબ આ પ્રશ્નથી વાકેફ હશો. બંધારણના 2 આત્મા છે, એમાંથી 32 નંબરને બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. 5 રીટ એટલે આજ્ઞાપત્રો આપ્યા છે. એક છે હેબિયસ કોર્પસ, બંદી, પ્રત્યક્ષીકરણ, શરીર હાજર કરો. બીજું છે પ્રોહિબિશન, પ્રતિરોધ અથવા તો પ્રતિબંધ. ઓકે, ત્રીજું છે મેન્ડેમસ, પરમાદેશ, અધિકાર હુકમ. ચોથું છે કોવરન્ટો, અધિકાર પૂછા તમે કોણ છો. અને 5મું છે સર્ટિયો એટલે કે ઉત્પ્રેક્ષણ, મનાઈ હુકમ. અનુચ્છેદ નંબર 32માં ઇલાજોના હકને બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. અગત્યના આજ્ઞાપત્રો હેબિયસ કોર્પસ, બંદી, પ્રત્યક્ષીકરણ, શરીર હાજર કરો. ગેરકાયદેસર ધરપકડ કે વ્યક્તિને ગોંધી રાખવામાં આવી હોય તો તેની સામે રક્ષણ આપતી રીટ. મેન્ડેમસ એટલે તો પરમાદેશ, આજ્ઞાનું પાલન કરો. કોઈ સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે ફરિયાદના આધારે કોર્ટ દ્વારા તેની ફરજ
પાલન કરવાનો આદેશ. પ્રતિરેજ એટલે પ્રોહિબિશન અટકાવવું, ઉપરી અદાલત દ્વારા નીચલી અદાલતને પોતાના કાર્યક્ષેત્રની મર્યાદામાં રહી અને ચુકાદો આપવાનો કરવામાં આવતો આદેશ. ઉત્પ્રેક્ષણ એટલે સર્ટ્યોરેરી, નીચલી અદાલતના ચુકાદામાં કોઈ કાયદાની સ્પષ્ટ ભૂલ હોય તો તે ચુકાદા સામે મનાઈ હુકમ. કો વોરંટો અધિકાર પૂછો, કાયદાની દ્રષ્ટિએ જો કોઈ સરકારી અધિકારી અયોગ્ય રીતે સત્તાવાર ઉપર બેઠો હોય તો તમે એને કયા હકથી આપત ભોગવો છો એવું પૂછી શકો. બંધારણમાં અમુકને જવાહરલાલ નહેરુએ બંધારણનો આત્મા કહ્યો છે. ભાગ નંબર 4 35 થી 51 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4 ક મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. તેમાં કલ્યાણ રાજ્યની સાકાર કરતા સૂચનો છે. સરકારી અધિકારીઓ નેતાઓ પાલન કરવા જેવી ફરજો છે, પરંતુ તેનો ભંગ થાય તો એની વિરુદ્ધ કોર્ટમાં જઈ શકાતું નથી. તેમાં ગાંધીજીના વિચારોનો સમાવેશ કરવામાં આવે છે. તેને આયર્લેન્ડના બંધારણમાંથી પણ લેવામાં આવી છે. મૂળભૂત ફરજો કલમ નંબર 51 ક અથવા 51 એ નાગરિકોએ પાલન કરવા જેવી ફરજોનો પણ એમાં ઉલ્લેખ છે. રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ભાગ 5 સંઘ, એમાં 61 મહાભિયોગ, 80 રાજ્યસભા, 81 લોકસભા, 124 સર્વોચ્ચ ન્યાયાલય અને 148 કે 170 વિધાનસભા, 171 વિધાન પરિષદ. ભાગ 9 પંચાયતો, 9 ક નગરપાલિકા મહાનગરપાલિકા, 10 અનુસૂચિત જાતિ આદિજાતિ અને અનુસૂચિત આદિજાતિના વિસ્તારો. ભાગ 15 નંબરમાં આવશે ચૂંટણી, 24 નંબરમાં આવશે ભાગ નંબર 15માં ચૂંટણીઓ. એમાં 324 ચૂંટણી પંચની રચના, 326 18 વર્ષે મતાધિકાર. 17 નંબર સંઘની ભાષા, 350 ક પ્રાદેશિક માતૃભાષામાં શિક્ષણ આપવાની પ્રાથમિક કક્ષાએ વ્યવસ્થા. 20 નંબરમાં સંવિધાનમાં સુધારા વધારા કરી શકાય. અનુચ્છેદ નંબર 368 બંધારણમાં સુધારા વધારા કરવા. 21 ભાગમાં કામચલાઉ વચગાળાની ખાસ યોજના છે. 370 પ્રમાણે જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ આપવામાં આવ્યું હતું. બંધારણના કેટલાક સુધારા છે. પહેલો સુધારો 1951માં, 9મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું. 7મો સુધારો 1956માં, રાજ્ય પુનર્રચના ધારો, 14 રાજ્ય 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. 15મો સુધારો 1963, હાઈકોર્ટના જજની નિવૃત્તિ 60 થી 62 થઈ. 26મો સુધારો 1971માં થયો, રજવાડાનું માન્યતા અને સાલિયાનું બંધ થયું ઇન્દિરા ગાંધી દ્વારા. પછી છે 31મો સુધારો 1973, લોકસભાની સભ્ય સંખ્યા 525 થી વધીને 545 થઈ. 42મો સુધારો 1976માં, નાનું બંધારણ કહેવાય 1976. પછી છે આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા ઇન્દિરા ગાંધી દ્વારા. 52મો સુધારો 1985, પક્ષાંતર ધારો અનુસૂચિ પૂછે તો 10 યાદ રાખવી. 61મો સુધારો 1989, મતદાન વય 21 થી 18 કરી. 71મો સુધારો 1992, 8મા પરિશિષ્ટમાં કોંકણી, મણિપુરી, નેપાળી ઉમેરી. 73મો સુધારો 1992માં, 11મો પરિશિષ્ટ પંચાયતી રાજ ઉમેર્યું. 74મો સુધારો 12મું પરિશિષ્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉમેરવામાં આવ્યું. 84મો સુધારો 2001, ધારાસભ્યની સભ્ય સંખ્યા 1971ની વસ્તી ગણતરી મુજબ રાખવાની, 2026 સુધી બદલવી નહીં. 12મો સુધારો 1962માં, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા. 18મો સુધારો 1966, પંજાબમાંથી હરિયાણા અલગ રાજ્ય ચંદીગઢ બન્યું, પાટનગર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. 22મો સુધારો 1969, મેઘાલયની રચના. 27મો 1971, મણિપુર ત્રિપુરા અલગ બન્યા. 35મો સુધારો, સિક્કિમ નવું રાજ્ય બન્યું. પછી છે 56મો સુધારો, ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું. 70મો સુધારો, દિલ્હી પુડુચેરી ધારાસભ્યની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. 69માં દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની કીધું છે. 110મો સુધારો એ ઓડિશાનું નવું નામ ઓડિશા છે. અને 122મો છે એ જીએસટી છે, 122 અથવા 101. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિ એને શપથ કોણ લેવડાવે તો કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. પ્રધાનમંત્રીને તો કે રાષ્ટ્રપતિ. મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. રાજ્યના મંત્રીમંડળને શપથ કોણ લેવડાવે તો કે રાજ્યપાલ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. એટર્ની જનરલને રાષ્ટ્રપતિ. એડવોકેટ જનરલને રાજ્યપાલ. કેગના વડાને રાષ્ટ્રપતિ. આરબીઆઈના ગવર્નરને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભ્યને શપથ લેવડાવે ઉપરાષ્ટ્રપતિ. લોકસભાના અધ્યક્ષને શપથ લેવડાવે પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ. ભાષા પંચના વડાને રાષ્ટ્રપતિ. આયોજન પંચના વડાને રાષ્ટ્રપતિ. ઓકે, ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ મિત્રો. તો રાષ્ટ્રપતિનો હોદ્દાનો કાર્યકાળ કેટલો હોય છે? તો રાષ્ટ્રપતિના હોદ્દાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. વડાપ્રધાનનો 5 વર્ષનો હોય છે. રાજ્યપાલનો 5 વર્ષ અથવા રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી. મુખ્યમંત્રી 5 વર્ષ. વિધાનસભાના સભ્ય 5 વર્ષ. લોકસભાના સભ્ય 5 વર્ષ. રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યને 6 વર્ષ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ 6 વર્ષ અથવા 65 બંનેમાંથી જે પહેલું થાય તે. હાઈકોર્ટના ન્યાયાધીશમાં 5 વર્ષ અથવા 62 બંનેમાંથી જે પહેલા થાય તે. એટર્ની જનરલ તો કે રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી. કેગના વડા તો કે 6 વર્ષ અથવા તો 65 વર્ષ. મેયર માટે 2.5 વર્ષ. પ્રમુખ માટે પણ 2.5 વર્ષ જ થાય. આયોજન પંચના વડા 5 વર્ષ. ભાષા પંચના વડા 5 વર્ષ. નાણાં પંચના અધ્યક્ષ 5 વર્ષ.
રાષ્ટ્રપતિ બનવા માટે ઉંમર કેટલી જોઈએ? 35. વડાપ્રધાન બનવા માટે ઉંમર કેટલી જોઈએ? 25. રાજ્યપાલ બનવા માટે 35. મુખ્યમંત્રી બનવા માટે 25. વિધાનસભાના સભ્ય લોકસભાના સભ્ય બનવા માટે 25. વિધાન પરિષદ અને રાજ્યસભામાં 30. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવા માટે 35. જ્યારે વધુ 65. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવા માટે 35. વધુ 62. એટર્ની જનરલ 35 અને એડવોકેટ જનરલ 35. તો આ હતું મિત્રો ભારતનું બંધારણ. ઓકે, મારી દ્રષ્ટિએ મેં ફટાફટ એક રિવિઝન કરવાની કોશિશ કરી કે જેથી કરીને તમને 5 થી લઈને 35 માર્ક્સ સુધી જેટલું પણ પૂછાય એટલું તમને આવડે. તો આવી જ રીતે વિડીયો તમારા માટે મહેનત કરીને બનાવ્યો છે. તો તમે પણ થોડી મહેનત કરજો, તમારા મિત્ર, ગ્રુપ, પરિવાર અથવા તો સ્ટેટસમાં શેર કરજો જેથી કરીને તમારી જેમ બીજા મિત્રો પણ ફટાફટ રિવિઝન કરી શકે.